એક દિવસ શું બન્યું, મારું મૃત્યુ થયું. બધા લોકો આવવા માંડ્યા. આવું હું જોઈ રહ્યો છું. કોઈક પરમ ચેતનાનો અનુભવ મને ત્યાં થયો. જ્યાં રહસ્ય છે ત્યાં ડર છે, કારણ કે શું છે એની ખબર નથી. એને કારણે આપણા મનમાં એક પ્રકારની ગ્રંથિ ઊભી થાય છે કે શું હશે અને શું નહીં હોય. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે આપણે એમ કહીએ છીએ કે મૃત્યુ પામ્યા. અંગ્રેજીમાં પણ સરસ શબ્દ છે, પાસ અવે. એ ગુજરી ગયા, પસાર થઈ ગયા. પામવું એ કશું લઈ લેવા જેટલી ચેષ્ટા નથી, એનાથી એક ડગલું આગળ છે. એટલે આ તો એક નાનકડો હિસ્સો છે. તમે એક નકશો દોરો તો એ નકશામાં આમ તમારી જિંદગીને જો આખી આમ કરવામાં આવે તો પછી એમાં તમે ટુકડાઓ પાડી શકો. બિલકુલ એ રીતે આ પૃથ્વી ઉપરના દરેક જીવની પણ હયાતી એ રીતે જ છે. તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ના કહો, શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો. એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી 4 એવા મિત્રો તો હોવા જોઈએ કે જે લઈ જાય. તો અહીંયા જ એવા મારા 4 મિત્રો તો બેઠા છે. એની મને ધરપત છે, પ્રણવભાઈ, એની મને ધરપત છે કે 4 મિત્રો તો ઓછામાં ઓછા આ હોલમાં બેઠા છે કે મારું મૃત્યુ થાય તો એ મને પહોંચાડી દે સ્મશાન સુધી. મિત્રો, હું શરૂઆત પ્રાર્થનાથી જ કરું, કારણ કે મારે આજે બોલવાનું છે મૃત્યુ વિશે, અને મેં વિષય રાખ્યો છે મૃત્યુ પરમ સખા. મૃત્યુ એ મિત્ર છે, સખા છે. ના, માત્ર સખા નથી, પરમ સખા છે. મિત્ર તો છે પણ પાક્કો મિત્ર છે. હું નરસિંહરાવ દિવેટિયાની એક પ્રાર્થનાથી મારા આજના વ્યાખ્યાનનો પ્રારંભ કરવા માંગુ છું. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો દયામય, મંગલ મંદિર ખોલો. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાલો લો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુરતમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો. દિવ્ય તુષાસુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો દયામય, મંગલ મંદિર ખોલો. નરસિંહરાવ દિવેટિયા. આપણા ત્યાં મૃત્યુ વિશે ઘણા કાવ્યો રચાયા છે, ઘણું સર્જન થયું છે જુદા જુદા સ્વરૂપોમાં. પણ કાવ્ય રચનાની વાત કરીએ તો આ જે નરસિંહરાવ દિવેટિયાનું કાવ્ય છે સરળ છે, અને મૃત્યુ એ રહસ્યમય અને ગહન વિષય છે. પણ એ ગહનતાને આ કાવ્ય અત્યંત સરળતાથી રજૂ કરે છે. મિત્રો, મૃત્યુ કેવું અજાયબ છે. આ દુનિયામાં કોઈ એવી બાબત હોય કે જે નિશ્ચિત હોય અને છતાં અનિશ્ચિત પણ હોય તો એ માત્ર મૃત્યુ છે. મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ બધાને આવવાનું છે, નામ છે તેનો નાશ છે. જે જન્મ લે છે તેનું મૃત્યુ થાય છે, તો એ નિશ્ચિત છે. પણ મૃત્યુ ક્યારે થવાનું છે એ ખબર નથી, એ અનિશ્ચિત છે. એટલે નિશ્ચિત અને અનિશ્ચિત બંને વસ્તુઓ મૃત્યુની બાબતમાં એક સાથે ચાલે છે. મૃત્યુ ચિંતાનો વિષય છે મોટા ભાગે, પણ હોવો જોઈએ ચિંતનનો વિષય. આપણા દેશમાં મૃત્યુ વિશે ચિંતા બહુ થઈ છે, અને એ ચિંતામાંથી ડર પ્રગટ્યો છે, અનિશ્ચિતતા પ્રગટી છે, ભય પ્રગટ્યો છે. પણ હું એમ કહીશ કે જો એનું ચિંતન કરવામાં આવે તો એ ડરને સ્થાને આનંદ આપોઆપ બિરાજમાન થાય.
એનું કારણ એ છે કે મૃત્યુ એ પોતે જ એક રળિયામણો પ્રદેશ છે. એની એ રળિયામણો પ્રદેશ કેમ છે એની આજે હું તમારી સાથે થોડી વાત કરવાનો છું. આ વાત કરવાની મારી પાત્રતા કેટલી એ પ્રશ્ન મને થાય. હા, મારું વાંચન ઘણું પ્રમાણમાં, નાનપણથી જ હું સતત વાંચતો આવ્યો છું ને હજી પણ વાંચતો જ રહું છું. મારું શ્રવણ પણ ઘણું, એમાંય ગુજરાત વિદ્યાપીઠમાં હું ભણ્યો અને 2 વર્ષ અધ્યાપક રહ્યો અને હજી પણ, કારણ કે મેં એને મારા પિયર તરીકે સ્થાપના કરી છે. ગુજરાત વિદ્યાપીઠ એ મારું પિયર છે એવું હું કહું છું. તો હવે પિયર સાથેનો નાતો તો હંમેશા મજબૂત જ રહેવાનો. તો એને કારણે પણ મારું શ્રવણ થયું, મનન થયું, ચિંતન થયું, એ બધું બરાબર. પણ મારા જીવનમાં એક ઘટના એવી બની જેણે મને મૃત્યુને સમજવા માટે એક મોટો ધક્કો માર્યો. એ ઘટના હું તમારી સાથે વહેંચીશ, કારણ કે એ ઘટના કહ્યા વગર હું મૃત્યુ વિશે વધારે વાત નહીં કરી શકું. કોરોનાનો સમય ચાલતો હતો. હું તો પોઝિટિવ સ્ટોરીઝ વાળો માણસ, એટલે સતત પોઝિટિવ સ્ટોરી લખ્યા કરતો હતો. બહાર નીકળી શકાય એવું નહોતું, પણ ટેકનોલોજીની મદદથી એ દિવસોમાં પણ દરરોજ કોરોનાના કપરા કાળમાં પણ દરરોજ એક પોઝિટિવ સ્ટોરી હું લખતો હતો. ક્યારેક થોડુંક બહાર જઈ શકાય એવું હોય તો જતો હતો પણ ખરો, થોડીક હિંમત કરીને. અજય તોમર ત્યારે અમદાવાદના ક્રાઇમના કમિશનર હતા. મને અને ભીખેશ ભટ્ટને એમણે બોલાવ્યા અને એક કામ સોંપ્યું કે આ સમયકાળમાં પોલીસ તંત્ર દ્વારા જે સારું કામ થઈ રહ્યું છે, પોઝિટિવ કામ થઈ રહ્યું છે, એનું એક પુસ્તક કરવું છે મારે. તો એ જવાબદારી પણ મને સોંપવામાં આવી. એટલે પોઝિટિવિટીમાં એક પાછું નવું ઉમેરાયું. હું પોલીસોના સંપર્કો કરવા માંડ્યો, કેટલાકને રૂબરૂ મળ્યો, કેટલાકને ફોન ઉપર મળ્યો. એટલે તમે જુઓ કે એક સમય કોરોનાના કાળમાં હું શું કરતો હતો, હું પોઝિટિવિટીનો વર્ગ કરતો હતો. બેઠો બેઠો, દોડતો કામ કરતો હતો. એક દિવસ શું બન્યું એ તમને કહું. મારા જીવનમાં આવું ક્યારેય બન્યું નહોતું, એવું બન્યું. હું એક એપાર્ટમેન્ટમાં રહું છું, પહેલા માળે મારો ફ્લેટ છે. તો બેઠક રૂમનો એક બહુ સરસ સોફો, થોડોક હમણાં મેં બદલાવ્યો છે, પણ એ સોફો મારો મનગમતી જગ્યા છે. એ સોફામાં જમણી બાજુનો ખૂણો એ મારી મનગમતી જગ્યા. હું ત્યાં બેસીને વાંચું, ત્યાં બેસીને ચા પીવું, નાસ્તો કરું. અને સોફો એટલો થોડોક મોકળાશવાળો હતો કે હું એ સોફા પર સૂઈ પણ જતો હતો. બસ એ જ રીતે એક દિવસે હું સૂતો હતો. બપોરનો સમય હતો, કદાચ 4 વાગ્યા હતા. ઢળતી બપોરનો સમય હતો અને મને શું થયું, મારું મૃત્યુ થયું અને મારી નનામી બંધાવા માંડી. બધા લોકો આવવા માંડ્યા. આવું હું જોઈ રહ્યો છું. ના, એ સપનું નહોતું, હું ઊંઘમાં નહોતો, મને મારી નજર સામે આ બધું દેખાતું હતું. એટલે મારા માટે આ એક અજાયબ અનુભવ હતો. મારા જીવનમાં આવો ક્યારેય અનુભવ થયો નથી. એટલે હું થોડો ચિંતામાં પડ્યો, ઊભો થયો, મારી જાતને મેં સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. બેઠક રૂમની બાજુમાં જ એક મોટી ગેલેરી છે અને એમાં મારો પ્રિય હિંચકો છે. તો હું હિંચકા ઉપર બેસું એટલે થોડુંક સ્વસ્થ થઈ જવાય એવો મેં પ્રયત્ન કર્યો. થોડીક વાર તો મને સારું લાગ્યું, કારણ કે એ સભાનતાપૂર્વક કરાયેલી મારી એક ચેષ્ટા હતી, એટલે મને વાંધો ના આવ્યો. 2-4 કલાક પછી ફરીથી પેલી વસ્તુ થઈ. હું બહુ સહજ વ્યક્તિત્વ ધરાવતો માણસ છું એવું હું માનું છું. એટલે આવું અસહજ મારા જીવનમાં કેમ થાય એ મારા માટે મોટો કોયડો હતો. કોરોના મને થયો નહોતો, કોરોના રોગથી હું બચી ગયેલો, પણ આવું કેમ થયું એ પ્રશ્ન હું મારી જાતને સતત પૂછતો હતો. બીજા દિવસે પેલી ઘટનામાં ઉમેરો થયો. પહેલા દિવસે ફક્ત એટલું થયું હતું કે મારી નનામી બંધાતી હતી. હવે હું જોઈ રહ્યો છું કે કયા લોકો મને વળાવવા માટે આવી રહ્યા છે. ભીખેશ ભટ્ટ આવ્યા છે, બંકિમભાઈ આવ્યા છે, બોરીસાગર સાહેબ પણ આવીને ઊભા છે, મનસુખ સલ્લા પણ ત્યાં દેખાય છે. મને હું જોઈ રહ્યો છું મારી ફોઈની દીકરીઓને, મારી માસીની દીકરીઓને, મારા પરિવારજનો, સગા સંબંધીઓ, આ બધાને હું જોઈ રહ્યો છું. ત્રીજો દિવસ એ લોકો શું વાતો કરે છે એ પણ હું સાંભળી રહ્યો છું. મારા માટે આ બધી અજાયબ વાતો હતી. એટલે મને થયું કે આવું કેમ થઈ રહ્યું છે. એકાદ અઠવાડિયું તો આ જે ઘટના બની એની સાથે હું એકલપણે ઝઝૂમ્યો. પછી સ્વાભાવિક છે કે મારે મારી જીવનસાથી અનિતા અને મારા દીકરાને
કહેવું પડે. એટલે મેં બંનેને કહ્યું કે મને મારા મૃત્યુના આવા આવા વિચારો આવે છે, કેમ આવે છે ખબર નથી. અને મારા 2 પરમ મિત્રો છે મનોચિકિત્સકો, ડૉક્ટર હંસલ બચેચ અને ડૉક્ટર પ્રશાંત ભીમાણી, એ બંને સાથે મને વાત પણ કરી ફોન ઉપર. હંસલભાઈએ મને સધિયારો આપ્યો. 2-3 વખત એમણે ફોન ઉપાડ્યો નહીં, કારણ કે કોરોનામાં મનોચિકિત્સકો બહુ ઓવર બિઝી થઈ ગયા હતા. પછી ફોન એમનો સામેથી આવ્યો. મને કહ્યું કે રમેશ, મેં કહ્યું કે મને આવું થાય છે. તો મને એક જ કાચી સેકન્ડમાં એમણે કહ્યું કે સહેજ પણ ચિંતા ના કરશો, તમને એન્ઝાયટી થઈ ગઈ છે. અને આખા વિશ્વમાં અત્યારે અનેક લોકોને એન્ઝાયટીમાંથી એ પસાર થઈ રહ્યા છે. આજે ચિંતાજનક કોઈ પ્રશ્ન નથી. મેં કહ્યું કે મારું 3-4 કિલો વજન ઘટી ગયું છે. મેં એમને એવું કહ્યું કે 3-4 કિલો વજન ઘટી ગયું છે. તો મને કે એની પણ ચિંતા ના કરશો, હજી પણ ઘટવાનું છે, હજી ઘટશે. પછી એમણે મને એક સરસ વસ્તુ સમજાવી કે તમારા અચેતન મનમાં આ એન્ઝાયટી ખાસા સમયથી ચાલતી હશે, અત્યારે બહાર જ આવી છે, તમને ખબર નહોતી, અત્યારે બહાર આવી છે. ચિંતા ન કરશો, આમાંથી તમે ઝડપથી બહાર આવી જશો. ઓકે. એમણે મને દવા, ત્યારે રૂબરૂ તો મળાય એવું નહોતું, એમણે દવા લખીને વોટ્સઅપમાં મોકલી, હું દવા લઈ આવ્યો. પછી કુદરતી ઉપચાર કેન્દ્ર છે એક વડોદરામાં, બહુ જ સુંદર, વિનોબા ભાવે કુદરતી ઉપચાર કેન્દ્રમાં અમે લોકો પછી પરિવાર સાથે હું ગયો. ત્યાં ડૉક્ટર ભરત શાહ છે, મનસુખ સલ્લાના જમાઈ, બહુ જ વિદ્વાન વ્યક્તિ છે. કુદરતી ઉપચાર, આયુર્વેદ અને એલોપેથી, એ ત્રણેયના માસ્ટર છે, પણ ફક્ત કરે છે કુદરતી ઉપચાર. હવે એમણે મને કહ્યું કે રમેશભાઈ, તમારે મન ઉપર કામ કરવું પડશે, તમારું મન દોડાઈ ગયું છે. એ વાત સાચી જ હતી કે મન દોડાઈ ગયું હતું, એને કારણે આ પ્રશ્નો થયા હતા. એટલે તમારા મનમાંથી જાણે અજાણે અચેતન મનમાં મૃત્યુની જો બીક ક્યાંક હોય તો એને બહાર કાઢવી જોઈએ તમારે. તો મેં કીધું હું તો તૈયાર છું, કેવી રીતે બહાર કાઢવું. મેં થોડાક પુસ્તકો તો ભૂતકાળમાં વાંચેલા, અને મારું એક મૃત્યુ વિશે મેં ઘણું બધું વાંચ્યું હતું એ વખતે, પણ એના પછી તો ઘણું વધારે વાંચ્યું. પણ મારું પ્રિય પુસ્તક કાકા સાહેબ કાલેલકરનું પરમ સખા મૃત્યુ, એ મારું પ્રિય પુસ્તક. એમણે મને કેટલાક બીજા પુસ્તકો સજેસ્ટ કર્યા, જે હું અત્યારે લાવ્યો છું, અને એની થોડીક ઇન્ટરેસ્ટિંગ વાતો તમારી સાથે શેર પણ કરવાનો છે. તો એ બધું થયું ને, એ પુસ્તકો જેમ જેમ હું વાંચતો ગયો, એમ મૃત્યુની મારી સમજ વધારે ને વધારે સ્પષ્ટ થતી ગઈ. અને પછી તો મને એવું લાગ્યું કે જે વસ્તુને હું સમજી રહ્યો છું, એ વસ્તુ મારે લોકો સુધી પણ પહોંચાડવી જોઈએ. તો એક 200-300 પાનાનું મૃત્યુ વિશેનું અત્યંત સરળ ભાષામાં સરસ રીતે લખાયેલું એક પુસ્તક મારે લખવું જોઈએ, કે જે પુસ્તક વાંચીને એક કોઈ પણ વ્યક્તિને, એ 7 ધોરણ ભણેલી ગૃહિણી હોય કે ઓછું ભણેલા કોઈ વડીલ હોય, એ મારું પુસ્તક વાંચીને એને બધી જ ખબર પડે મૃત્યુ વિશેની. એવું સાદી ભાષામાં મારે લખવું, એવું મેં નક્કી કર્યું. તો પછી મેં વધારે વાંચવાનું ચાલુ કર્યું, અને મારી ઓફિસમાં લગભગ 30થી વધારે મૃત્યુ વિશેના પુસ્તકો મેં ભેગા કર્યા, અને બધા જ પુસ્તકો હું વાંચતો ગયો. અને એમને મૃત્યુ વિશેની મારી સમજણ થોડીક વધારે વિકસતી ગઈ. અને પછી એ પુસ્તક હજી હું લખી શક્યો નથી, પણ જ્યારે મને ગૌરાંગભાઈનો ફોન આવ્યો કે તમે આસ્વાદમાં બોલવા આવ્યો, ત્યારે મેં કહ્યું કે પોઝિટિવિટી ઉપર ને જીવન ઉપર અને આનંદ ઉપર તો હું બહુ બોલ્યો છું, મારે મૃત્યુ વિશે બોલવું છે, મૃત્યુ પરમ સખા, એ વિષય ઉપર હું બોલવા માગું છું. એમણે હા પાડી. એટલે આ મારો એક અનુભવ મૃત્યુ સાથેનો. એટલે હું આમ કદાચ મૃત્યુ સમીપે પહોંચેલો માણસ નથી, પણ એક અનુભવ, એક મારા મનનો અનુભવ તો હું લઈને આવેલો છું. બીજા 2 અનુભવો કહીને પછી આપણા શાસ્ત્રોમાં મૃત્યુ વિશે શું કહ્યું છે અને શા માટે મૃત્યુ પરમ સખા છે, હું તમને કહું, એની પ્રતીતિ કરાવું તમને. 1992માં હું આખા ભારતમાંથી પત્રકારત્વ વિષયના જેટલા અધ્યાપકો આવ્યા હતા, એમને લઈને કેવડિયા કોલોની ગયો હતો, એમને બતાવવા માટે, નર્મદાનો ડેમ બતાવવા માટે. બાઉભાઈ જસભાઈની મદદથી અમે બધું ગોઠવેલું, અને ત્યારે હું ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક હતો. ત્યારે જે પરમ ચેતના સાથે મારો અનુભવ થયો, એ મારે તમને કહેવો જોઈએ. સવારનો સમય હતો, 7-7:30નો, અને હું ધાબા ઉપર ગયો. જ્યાં અમે ઉતર્યા હતા એના ધાબા ઉપર એકલો ગયો, અને મેં આંખો બંધ કરી તો એક એવો ચમકારો, જેને હું શબ્દમાં વ્યક્ત નથી કરી શકતો, એવો એક વિશિષ્ટ પ્રકાશ મેં અનુભવ્યો. આ મારા જીવનનો એક યાદગાર અનુભવ હતો.
કોઈક પરમ ચેતનાનો અનુભવ મને ત્યાં થયો. મેં થોડીક સેકન્ડો માટે એ અનુભવ લીધો મારા હૃદયમાં. એક આ અનુભવ. બીજો, ગયા ઓગસ્ટમાં અમે લોકો કાશી ગયા, બનારસ. મારી જીવનસાથી યોગ વિષયમાં પીએચડી કરી રહી છે. એના ભાગરૂપે જેને ત્યાંની એક યુનિવર્સિટીમાં, ત્યાંની તો બહુ વિશ્વખ્યાત યુનિવર્સિટી છે બનારસ વિશ્વવિદ્યાલય, એમાં એને એક પેપર વાંચવાનું હતું. એટલે અમે સાથ આપવા માટે ગયા હતા કે એ ગભરાઈ ના જાય, અથવા શ્રોતા ઓછા હોય તો અમે 2 તો જઈએ, હું ને મારો દીકરો. તો ત્યાં જેવો ફ્લાઇટમાંથી હું નીચે ઉતર્યો વિમાનમાંથી, અને કાશીની ધરતી ઉપર મેં પગ મૂક્યો, અને એક ઝણઝણાટી અનુભવી મેં. એક હું ચાર્જ થઈ ગયો. પછી તો જેમ જેમ 5 દિવસ અમે રોકાયા હતા અને હું કાશીમાં ફરતો ગયો, એમ મેં અનુભવ કર્યો કે અહીંયા હું ઘણી બધી વાર આવેલો છું. એક વાર નહીં, ઘણી બધી વાર હું અહીંયા આવેલો છું. એનો તાળો મને વારંવાર મળતો હતો. તો આ એક અજાયબ પ્રદેશ છે, એની સાથેનું મારું થોડું અનુસંધાન છે. એટલે મને એવું લાગ્યું કે ફક્ત પુસ્તકોના આધારે હું નથી બોલવાનો, હું કંઈક થોડુંક અનુભવ્યું છે મેં. અને અત્યાર સુધી વિશ્વમાં એક પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી કોઈ જે કહેવાતા અગોચર કે રહસ્યમય પ્રદેશમાં જઈને પાછી આવી હોય અને એણે બયાન કર્યું હોય એવું તો બન્યું નથી. એવું તો હજી સુધી બન્યું જ નથી. પણ પ્રતીતિ થઈ હોય, જેમ ઈશ્વરની પ્રતીતિ થાય જ છે. અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિને પોતાના જીવનકાળમાં ઈશ્વરની પ્રતીતિ ન થઈ હોય એવું બને જ નહીં. કારણ કે ઈશ્વર પ્રતીતિકર છે. એ તો આપણે પણ એના અંશ જ છીએ, કારણ કે આપણે પણ આત્મા છીએ અને આપણે પરમાત્માનો અંશ છીએ. એટલે એ પ્રતીતિ તો થયા જ કરે આપણને. તો એ જે પ્રતીતિની થોડીક વાતો જે અધિકૃત છે એવી વાતો પણ હું આજે તમારી સાથે વહેંચવાનો છું. હવે આ મૃત્યુ છે એને મોટાભાગે આપણે ડરામણું બનાવી દીધું છે. જ્યાં જ્યાં રહસ્ય હોય છે ને ત્યાં ત્યાં ડર હોય છે. આ નિયમ છે, એટલું યાદ રાખવાનું. કારણ કે શું છે એની ખબર નથી, એને કારણે આપણા મનમાં એક પ્રકારની ગ્રંથિ ઊભી થાય છે કે શું હશે અને શું નહીં હોય. એ એટલી બધી પ્રતીતિકર છે, અથવા તો એટલી બધી સરળ, અને હું તો એમ પણ કહું કે ખાતરીબંધ છે કે એની આટલી બધી આપણા દેશમાં શા માટે મૃત્યુની ચિંતા થઈ એ મારા માટે કોયડો છે. મૃત્યુને કેમ આટલું બધું ડરામણું માનવામાં આવે છે, મૃત્યુથી કેમ લોકો ભાગે છે, એ મારા માટે એટલે કોયડો છે કે આ ભારત દેશ છે. અને ભારત દેશમાં એક પછી એક, હું અત્યારે બધા જ શાસ્ત્રોની વાત તમારી સામે કરવાનો છું કે કઈ રીતે મૃત્યુને સમજાવવામાં આવ્યું છે. એટલે એ એક ચિંતાનો વિષય છે મૃત્યુ એ. પણ એટલું હું ચોક્કસ કહેવા માંગુ છું કે જો મૃત્યુની સમજણ આપણને મળી જાય તો ચોક્કસ આપણે મૃત્યુથી સહેજ પણ ડરીએ નહીં. કોઈ પણ વ્યક્તિને મૃત્યુને સમજવું હોય કે ભાઈ મારે મૃત્યુને સમજવું છે, તો ઘણા બધા, આમ તો આપણા બધા જ શાસ્ત્રોમાં જુદી જુદી રીતે મૃત્યુની સમજણ આપવામાં જ આવી છે. આપણા વેદોમાં, આપણા ઉપનિષદોમાં, આપણા પુરાણોમાં. ગરુડ પુરાણ તો આખું એનાથી જ ભરેલું પડ્યું છે. પણ જેને આપણે બધા સ્ટાન્ડર્ડ કહીએ છીએ, અને આખા વિશ્વમાં જે મહાન ગ્રંથ છે, મને ઘણીવાર એવું લાગે કે જે પ્રજા પાસે, જે સંસ્કૃતિ પાસે, જે દેશ પાસે ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, મહાભારત હોય, વેદો હોય, ઉપનિષદો હોય, અને આ જ પંગતમાં માનભેર બેસી શકે એવા બીજા પણ અનેક શાસ્ત્રો હોય. હું આયુર્વેદને પણ એમાં જોડી શકું, એમાં હું યોગને પણ જોડી શકું. તો એ દેશ કેવી રીતે ગૂંચવાયેલો હોય? સવાલ એ છે. ગરીબ હોય કે દુઃખી હોય એ વસ્તુને તો હું બીજા, ત્રીજા, ચોથા ક્રમે મૂકું છું. પહેલા ક્રમે તો હું મૂકું છું કે તમારી પાસે આટલી બધી રેડી રેકનર ગાઈડો છે, ગાઈડ છે, આ બધી માર્ગદર્શિકાઓ છે, નવનીત છે. આ બધું નવનીત કાઢીને તારવીને તમને આપી દેવામાં આવ્યું છે. તો આટલું બધું સુલભ છે, હાથવગું છે, અને છતાં તમે જો ગૂંચવણ અને મૂંઝવણ અનુભવો છો તો ક્યાંક પ્રશ્ન છે. એ તમારે વિચારવું જોઈએ. એ આખો જુદો વિષય છે. તમે જુઓ કે ભગવદ્ ગીતા, આપણે કોઈનું પણ મૃત્યુ થાય કે કોઈનું બેસણું જ્યારે અખબારોમાં જોઈએ છીએ ત્યારે એનો એક જાણીતો શ્લોક હંમેશા આપણે વાંચીએ છીએ કે આત્મા ક્યારેય મરતો નથી, એ તો એનું સ્થાન જ બદલે છે.
અને શ્રી કૃષ્ણ ભગવાને પોતે જ આ વાતને સરસ રીતે આપણને કહી છે. ભગવદ્ ગીતામાં જે વસ્તુ કહેવામાં આવી છે એ તમે સ્વીકારી લો અને સમજી લો તો મને નથી લાગતું કે મૃત્યુના સંદર્ભમાં તમારે બીજે ક્યાંય જવું પણ પડે. ચોખ્ખી વાત શ્રી કૃષ્ણ ભગવાને પોતે જ આપણને સરળતાથી સમજાવી દીધી છે. ઘણીવાર મને એવું પણ લાગે છે, અને ખાસ કરીને હું પત્રકાર છું અને સતત લોકોની વચ્ચે રહું છું, એ પછી મને જે લાગે છે એ પણ તમારી સાથે વહેંચવું જોઈએ, કે આપણા ત્યાં એક કુરિવાજ છે કે જે સરળ વસ્તુ હોય એને ગૂંચવી નાખવી, એને અઘરી કરી નાખવી. આ હું સતત જોઈ રહ્યો છું, અને એને કારણે જ વધારે ને વધારે ગેરસમજણ ઊભી થાય છે, અને એને જ કારણે વધારે ને વધારે પ્રશ્નો ઊભા થાય છે. જે સરળ છે, સહજ છે, જીવન સરળ છે, જીવન સહજ છે, એને કેવી રીતે જીવવું એ પણ સરળ અને સહજ જ છે. પણ તમે જ્યારે એને ગૂંચવી નાખો છો, અને એમાંય મૃત્યુ તો એવો વિષય છે કે જે રહસ્યમય પણ છે, એને કારણે એની ગૂંચવણોનો ગુણાકાર થયો છે. બીજી બધી નાની નાની બાબતોમાં તમે જુઓ તો હું જોઈ રહ્યો છું કે લોકો પહેલા ગૂંચવી નાખે છે અને પછી એ પોતે જ ગૂંચવણ જે એમણે ઊભી કરી હોય છે એને ઉકેલવામાં જ આખું જીવન વિતાવી દે છે. નચિકેતાની તો તમને ખબર જ છે. મૃત્યુની વાત કરતા હોઈએ અને નચિકેતની વાત ન કરીએ તો કેવી રીતે ચાલે. નચિકેતના પિતા ઉદ્દાલકે એક યજ્ઞમાં પોતાનું બધું દાન આપી દીધું, બધી જ ગાયો દાનમાં આપી દીધી. ત્યારે તો ગાય કામધેનુ, હવે કેટલીક વૃદ્ધ ગાયો હતી એ પણ એમણે આપી, જે ઉપયોગી નહોતી, દૂધણી નહોતી, દૂધ આપવા નહોતી આપતી. એમનો દીકરો નચિકેત એણે પ્રશ્ન પૂછ્યો કે પિતાજી, તમે જે આ નિરુપયોગી ગાયો આપી છે એને કારણે તમને પુણ્ય મળશે કે પાપ મળશે? ઋષિએ કહ્યું કે આ યજ્ઞની આવશ્યકતા છે કે હું મારું સર્વસ્વ દાન કરું, એટલે આ ગાયો પણ હું મારી પાસે ન રાખી શકું, મારે એ દાનમાં આપવી જ પડે. નચિકેતે દલીલ કરી, તો તમારી પાસે હજી એક ઉપયોગી વસ્તુ છે, એ તમારે આપી દેવી જોઈએ. કઈ? પિતાજી પૂછે છે. નચિકેત કહે છે કે હું આપનો પુત્ર, તમારે મને દાનમાં આપી દેવો જોઈએ. ઋષિ ગુસ્સે થઈ ગયા. નચિકેત પૂછતા રહ્યા કે પિતા, તમે મારું દાન કેમ નથી આપતા? ગુસ્સામાં એમના પિતાજીએ કહી દીધું કે જા, મેં તને યમને એટલે કે મૃત્યુને દાનમાં આપી દીધો. બસ, નાનકડો નચિકેત મૃત્યુલોકથી નીકળી ગયો, યમરાજાને મળવા માટે ગયો. દ્વાર ઊભો શિશુ ભોળો દ્વાર સુધી પહોંચી ગયો અને કહ્યું કે મારે યમરાજાને મળવું છે. યમરાજા બહાર ગયા હતા, એટલે કહ્યું કે એ તો બહાર ગયા છે. ત્રીજા દિવસે આવ્યા યમરાજા, તો એમણે નચિકેતને જોયો, એટલે દ્વારપાળોને પૂછ્યું કે આ કોણ છે? તો કે આ છોકરો છે ને 3 દિવસ ખાધા પીધા વગર બેઠો છે તમારી રાહ જોઈને, અને એના પિતાએ એને દાનમાં આપી દીધો છે. એવું એ કહે છે કે મારા પિતાએ તમને દાનમાં આપ્યો છે એટલે હું આવ્યો છું. યમરાજાએ એને ભેટીને કહ્યું કે તું અમારો અતિથિ છે, અને કોઈ અતિથિ 3 દિવસ ભૂખ્યો રહે એ ના ચાલે, એટલે તું 3 વરદાન માગ. તો એણે પહેલું વરદાન માગ્યું કે પિતાએ જે નિરુપયોગી ગાયો દાનમાં આપી એને કારણે એમને જે પાપ લાગ્યું એમાંથી અમારા પિતાને મુક્ત કરો. બીજું વરદાન માગ્યું કે પિતાએ મને જે દાનમાં આપ્યો તમને, એને કારણે એમને જે દુઃખ થયું છે એ દુઃખમાંથી એમને મુક્તિ આપો. કેટલો ડાયો અને સાનો છોકરો છે, જુઓ તમે. યમરાજે તથાસ્તુ કહ્યું, અને હવે કહ્યું કે હવે તું જા, રજા આપું છું તને. પણ જે ત્રીજું વરદાન તો બાકી હતું. નચિકેતે માગ્યું કે મને મૃત્યુનું જ્ઞાન આપો, અને મૃત્યુનું જ્ઞાન એટલે જીવનનું જ્ઞાન, અને બંને એક સિક્કાની 2 બાજુઓ છે. તો આપણા શાસ્ત્રોમાં હું નચિકેતાને પહેલો યાદ કરું, પછી હું ભગવદ્ ગીતાને યાદ કરું, જેની મેં વાત તમારી સાથે વહેંચી. એમાં જે શ્લોકો છે એ શ્લોકોનો સંસ્કૃત નથી વાંચતો, એનો ગુજરાતી સાર તો વાંચવો જ જોઈએ. મૃત્યુ વિશે વાત કરતા હોઈએ અને ભગવદ્ ગીતા શું કહે છે એના પોતાના જ શબ્દોમાં આપણને ખબર પડવી જોઈએ. જે આ આત્મા ને મારનાર જાણે છે અને જે આને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા, કેમ કે આત્મા નથી મારતો કે નથી મરાતો.
આ આત્મા કદી જન્મતો પણ નથી અને મરતો પણ નથી, અથવા પૂર્વે નહોતો અને ફરી ક્યારેય નહીં હોય. આ જન્મા નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મરાયા છતાં તે મરાતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદતા નથી, અગ્નિ બાળી શકતો નથી, અને પાણી ભીંજવી શકતો નથી, અને પવન સૂકવી શકતો નથી. કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે. ભગવદ્ ગીતા 2 અધ્યાયમાં સાંખ્ય યોગમાં આ ખુદ ભગવાને આપણને કહ્યું છે. હવે હું તમને રામાયણમાં લઈ જાઉં. રામાયણમાં શ્રી રામ ભગવાન ભરતને જે વાત કરે છે, એમાં જે મૃત્યુની વાત છે એ હું તમને કહું કે મૃત્યુ અને જીવન સાથે જ ચાલે છે, સાથે જ બેસે છે, અને ઘણી દૂરની યાત્રામાં પણ સાથે જઈને મનુષ્યની સાથે જ પાછું આવે છે. આ વાલ્મીકી રામાયણમાં શ્રી રામ ભગવાન ભરતને કહે છે. બીજી 2 વાતો પણ રામાયણમાંથી જ સરસ છે મૃત્યુની, બહુ નાની નાની છે. એ તમને કહું કે શ્રી રામ ભરતને કહે છે, ભાઈ, જેમ પાકેલા ફળોને પડી જવા સિવાય બીજો કોઈ ભય નથી, એ જ રીતે જન્મેલા મનુષ્યોને મૃત્યુ સિવાય બીજો કોઈનો ભય નથી. આ બીજાના મૃત્યુ માટે આપણે શોક કરીએ છીએ ને, તો આપણા શાસ્ત્રો શું કહે છે એ સાંભળો. તમે પોતે જ પોતાની ચિંતા કરો, બીજાના માટે વારંવાર શોક કેમ કરો છો? કોઈ આ લોકમાં રહેલું હોય કે અન્યત્ર ગયું હોય, આયુષ્ય તો બધાનું નિરંતર ક્ષીણ થઈ રહ્યું છે. આ રામાયણ. આપણા વેદોમાં પણ અમૃતમ ગમય એ વાત છે જ. પૂજ્ય મોટાનું પુસ્તક અમને આપવામાં આવ્યું. પૂજ્ય મોટાએ મૃત્યુ ઉપર ખૂબ ગહન સંશોધન કરેલું છે, અને પૂજ્ય મોટાનું જીવન જે લોકો જાણે છે એમને ખબર હશે કે એમણે કઠોર સાધના પણ કરેલી છે, સ્મશાનમાં પણ જઈને. અને ગંગા કિનારે તો મેં ક્યાંક વાંચ્યું હતું કે એવા પ્રદેશમાં જતા હતા કે ત્યાં એમને થોડું ઘણું ખાવાનું આપવા જવાનું પણ બહુ મુશ્કેલીથી પહોંચાડી શકાતું હતું. એટલે પૂજ્ય મોટાએ જે એક વાત કરી છે ને, એ મને બહુ ગમી. એક જ વાક્ય છે, પણ કેટલું સુંદર વાક્ય છે પૂજ્ય મોટા. જીવન એટલે અનંત જન્મોના સંસ્કાર લઈને આવેલા જીવની ચેતન શક્તિની માનવી દેહ દ્વારા થતી વહન ક્રિયા. આમાં જ મૃત્યુની વાત પૂજ્ય મોટાએ મૂકી દીધી છે. જીવન શું છે? અનંત જન્મોના સંસ્કાર લઈને આવેલા જીવની ચેતન શક્તિ, જે ચેતન શક્તિ છે, આત્મા, મૂળ તો આત્માની જ વાત છે, એ ચેતન શક્તિની માનવી દેહ, આ જે માધ્યમ છે એ આપણું શરીર છે, માણસ રૂપી માધ્યમ આપણું આ શરીર, એના દ્વારા જે વહન ક્રિયા થાય છે એનું નામ જીવન છે. એ પૂજ્ય મોટા કહે છે. એમનું એક બીજું પણ સરસ વાક્ય છે, એ પણ તમારી સામે વાંચું. જીવન અનંત છે, મૃત્યુ એટલે મહાન પરિવર્તન. મૃત્યુ તો જીવન તત્વ જેટલું જ મંગળકારી છે. રવિન્દ્રનાથ ટાગોરે પ્રારંભથી જ પોતાના કાવ્યોમાં મૃત્યુ વિશે ખૂબ સરસ લખ્યું છે, વારંવાર લખ્યું છે. અને એક ચિંતકે તો એવું કહેલું કે ટાગોર વધારે જીવશે, દીર્ઘાયુ થશે, કારણ કે એમણે મૃત્યુ વિશે એટલું બધું લખ્યું છે કે મૃત્યુને એવું થતું હશે કે આણે તો મારા વિશે બહુ લખ્યું છે, એટલે થોડું જીવવા દો, એવું એક ચિંતકે લખેલું છે. ટાગોરે મૃત્યુની ઘણી બધી વાતો કરી છે, પણ મને જે એક વાત ખૂબ સ્પર્શી ગઈ એ વાત કહું તમને. ટાગોર એમ કહે છે કે જીવનમાંથી મૃત્યુ તરફ જવું એટલે એટલું યાદ રાખજો, પ્રકાશ નથી જતો, ખાલી દીવો ઓલવાય છે. એટલે પ્રકાશ તો સનાતન છે, શાશ્વત છે, એની એક આખી ગતિ છે. એમાંથી આ જન્મ પૂરતો તમારો જે દીવો છે, શરીર રૂપી દીવો, એ ઓલવાઈ જાય છે.
એ પ્રકાશ તો નિરંતર રહેવાનો જ છે. એ પ્રકાશ ક્યારેય ઓલવાવાનો નથી. આત્મા અને આપણે ખરેખર એ શું છે અને કેવી રીતે ગતિ કરે છે એના થોડા ઉદાહરણો પણ હું તમને આપવાનો છું. એમાંનું એક ઉદાહરણ તો મારા ગામનું જ છે, એ પણ હું તમને કહેવાનો છું. મૃત્યુ છે એક સ્ટેશન છે. મૃત્યુ એટલે, અને કાકા સાહેબ કાલેલકરે પરમ સખા મૃત્યુમાં 2 વસ્તુઓ, ઘણી બધી સરસ વસ્તુઓ કહી છે, પણ એમાંની જે 2-3 વસ્તુઓ છે જે મારે તમારી સાથે શેર કરવી જ જોઈએ. એ એક વસ્તુ એ છે, વિનોબા કહે છે કે મૃત્યુ એ મનુષ્ય જાતિને ઈશ્વરે આપેલું મહાન વરદાન છે. પછી એમણે તો આખું પ્રકરણ લખ્યું છે દાખલા દલીલો કરીને, કે તમે કલ્પના કરો મૃત્યુ ન આપ્યું હોત તો શું થાત. એમણે જે ભય બતાવ્યો છે એ પણ એમણે કહ્યું છે. એમણે પરમ સખા મૃત્યુ તો કહ્યું છે, પણ મૃત્યુનો એટલો બધો સરસ રીતે સાદી ભાષામાં મહિમા વ્યક્ત કર્યા પછી કાકા સાહેબ કાલેલકરે મૃત્યુને મહાત્માનો દરજ્જો આપ્યો છે. આ બહુ મોટી ઘટના છે. મહાત્મા, એ મૃત્યુને મહાત્મા કહે છે. મૃત્યુને આપણે બહુ જ હળવાશથી લઈએ છીએ, અથવા તો વધારે પડતી બીકથી લઈએ છીએ. અને એટલું યાદ રાખજો, ચિંતામાં અને ડરમાં ક્યારેય કોઈ વસ્તુ સમજાતી નથી બરાબર. આટલી વસ્તુ તમે સમજી લેજો. જ્યારે તમે ચિંતામાં હોવ અને જ્યારે તમે ડરમાં હોવ ત્યારે તમે પરિસ્થિતિને તટસ્થ રીતે જોઈ અને મૂલવી શકતા જ નથી. તમારા ઘરમાં પણ તમે જોજો, કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય જે વિપરીત હોય, તો એમાં જો તમે વધારે પડતી ચિંતા કરતા હશો ને તો તમે યોગ્ય નિર્ણય નહીં કરી શકો. તમે યોગ્ય નિર્ણય ત્યારે જ કરી શકશો જ્યારે તમે સ્વસ્થ થશો. અને તમે જો ડરથી નિર્ણય કરશો તો પણ તમારો નિર્ણય સાચો નિર્ણય નહીં હોય. એટલું યાદ રાખજો. તો મૃત્યુની બાબતમાં પણ એ છે કે આપણે મૃત્યુથી સતત ચિંતા અનુભવીએ છીએ અને મૃત્યુથી સતત ડરીએ છીએ. એને કારણે આપણે મૃત્યુને બરાબર સમજી શકતા જ નથી. અને કાકા સાહેબ કાલેલકરે તો જે મેં એમનું આ 2 પુસ્તકો મને બહુ ગમ્યા. આમ તો કાકા સાહેબ કાલેલકર અને મારો જન્મદિવસ એક જ આવે છે, 1 ડિસેમ્બર, એટલે મને વધારે ખેંચાણ છે કે અમે એક જ દિવસે જન્મ્યા છીએ. એટલે એક જોડાણ છે અમારું, ક્યાંક કશું તો જોડાણ હશે. અને એમને પણ પ્રકૃતિ બહુ ગમે, મને પણ પ્રકૃતિ બહુ ગમે. એટલે નાનપણથી જ કાકા સાહેબ કાલેલકર મારા પ્રિય લેખક છે. એટલે હું સતત વાંચતો રહ્યો છું એમને, કાકા સાહેબ કાલેલકરને. એમનું 8 વર્ષ પહેલા એક સ્મશાન વિશેનું અદ્ભુત પુસ્તક મારા હાથમાં આવ્યું. સ્મશાન વિશે કોઈ પુસ્તક લખે, અને અદ્ભુત પુસ્તક, જ્યાં દરેકે પહોંચવું નિશ્ચિત છે, એમ કરીને એમણે સ્મશાનો વિશે આખું અદ્ભુત પુસ્તક લખ્યું છે. તો એ પુસ્તક વાંચ્યા પછી મને બહુ મજા આવી. પછી એ પુસ્તકનો રિવ્યૂ મેં બહુ ડિટેલમાં લખ્યો સોશિયલ મીડિયામાં, અને બહુ મોટા મોટા લેખકોને પણ ગમ્યો, અને એમના ફોન આવ્યા કે આ તો બહુ સરસ વાત છે આખી સ્મશાન વિશે. અને પછી આ પુસ્તક પરમ સખા મૃત્યુ. તો એમણે જે આ આખા પુસ્તકમાં એમણે પ્રતીતિ એ કરાવી છે કે મૃત્યુ એ મિત્ર છે, મૃત્યુ એ મહાત્મા છે. એ એવું આપણને કહે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી, મૃત્યુને સમજવાની જરૂર છે અને મૃત્યુને માણવાની જરૂર છે. મને એમ લાગે છે કે હું જ બોલ કરું એના કરતાં એક કાકા સાહેબને પણ એક પેરા, મેં લાલચ તો મને એટલી બધી છે કે હું એટલું બધું ટીક કરીને આવ્યો છું, પણ એ બધું તો મારાથી નહીં વાંચી શકાય. પણ કાકા સાહેબના જ શબ્દો મારે તમારા સુધી પહોંચાડવા છે. સાંભળો કાકા સાહેબ કાલેલકરને. જીવન અને મરણ, આ વિરાટ જીવનની જ 2 બાજુઓ છે. વધારામાં એમ પણ કહી શકાય કે 2 પરમાત્માની જ વિભૂતિ છે. એ 2માં જીવન માણસની કપરી કસોટી છે, તો મરણ તે ક્ષમાશીલ અને પરમ કરુણાકરની દયા છે. મૃત્યુ સમયે માણસને જે વેદના થાય છે તે મૃત્યુને કારણે નથી થતી. મૃત્યુમાં સાચો સાચ ઊંઘ જેટલી જ મીઠાશ હોય છે. મૃત્યુ સમયે જે વેદના થાય છે તે જીવનને કારણે થાય છે. જીવન પોતાનો કાબુ છોડવા માંગતું નથી. તેના આ લોભના ખેંચાણમાંથી વેદના જન્મે છે. મૃત્યુ આમ તો ધીરજવાળું છે. તે પોતાની પાસેથી જોઈએ તેટલી સગવડ જીવનને આપે છે. જીવન જ્યારે હાર સ્વીકારી લે છે અને પોતાનો આગ્રહ છોડી દે છે, ત્યારે જ મરણ પોતાની પાંખ પ્રસારી પ્રાણીને પોતાની છત્રછાયામાં લે છે.
એમણે તો ઘણી બધી સરસ વાતો કરી છે અને એમણે એવું કહ્યું છે કે મંદિરના દ્વાર આ જે પ્રદેશ છે એ જે મૃત્યુરૂપી મંદિર છે એના દ્વાર મંગલરૂપ છે. તમે જુઓ કાકા સાહેબ કલેલકર, નરસિંહ દેવેટિયા બધાને તમે જુઓ મંગલ શબ્દ, આ મંગલ શબ્દ સૌથી વધારે શોભે તો મને લાગે છે કે મૃત્યુ શબ્દની આગળ શોભે. મંગલમય મૃત્યુ, મૃત્યુ એ મંગલમય છે એટલે જ મૃત્યુએ ઉત્સવ ગણાવવો જોઈએ. અને મેં જોયું છે કે ઘણી બધી જ્ઞાતિઓ અને સમાજોમાં મૃત્યુને ઉજવવામાં પણ આવે છે. મેં જોયું છે ઘણા દેવી પૂજકોમાં મૃત્યુ થાય ને તો એની ઉજવણી કરવામાં આવે છે. એને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે ખૂબ આનંદથી, પ્રેમથી લઈ જવામાં આવે છે. કારણ કે આ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવાની વાત છે, એનાથી વિશેષ કશું જ નથી. તમે આ પ્રદેશમાં તમને મોકલવામાં આવ્યા હતા અને એ તમે પણ નક્કી કરતા હો છો કે તમારે ક્યારે જવું. એ પણ એવું કહેવાયું છે આપણા શાસ્ત્રોમાં. બે વસ્તુ કહેવાય છે, આપણે ક્યારે વિદાય લેવી એ આપણે પણ નક્કી કરતા હોઈએ છીએ અને બીજું વિદાય લીધા પછી ક્યાં જન્મ લેવો એ પણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. એ પણ વસ્તુ મહત્વની છે. એ જે જ્યોતિલોક છે એ જ્યોતિલોકમાં પણ, એટલે આમાંથી વધારે વાંચન કરવાની લાલચ હવે ટાળું છું કારણ કે મારે બીજી ઘણી જે થોડી વાતો કરવી છે એ પણ તમારી સાથે શેર કરવી છે એટલે એ વાતને હું ટાળું છું. હવે બધા જ મહાન દાર્શનિકોએ મૃત્યુ વિશે ચિંતન કર્યું છે. સ્વાભાવિક છે કે મૃત્યુ વિષય જ એવો છે કે એના વિશે ચિંતન ન થયું હોય એવું બને નહીં. મહર્ષિ અરવિંદે પણ, અને એવું કહેવાય છે કે મહર્ષિ અરવિંદ તો મહાન યોગી હતા અને એમણે જે આખા મૃત્યુના પ્રદેશની વાત કરી છે એ તો બહુ જ ગહન છે. આમ તો જેટલી ગહન છે એટલી સરળ જ છે. એમની જે આખી ફિલોસોફી હતી, એમના જે સિદ્ધાંતો હતા, એમની આધ્યાત્મિકતાના, એ જરા જુદા પ્રકારના હતા. તો એમણે 40 વર્ષ સુધી એક જ ખંડમાં બેસીને ભાગ્યે જ બહાર આવીને જે સાધના કરી અને જે એક પરમ ચેતના છે એ પરમ ચેતનાનું અનુસંધાન પોતાના દ્વારા સમગ્ર સૃષ્ટિમાં પહોંચાડવા માટેની એમની મથામણ હતી. મહર્ષિ અરવિંદની મથામણ શું હતી? એક યોગી તરીકે, એક ક્રાંતિકારીમાંથી એ માણસ યોગી થયા હતા. તો એમની જે આખી સાધના હતી એ સાધના સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેની સાધના હતી અને એમાં એ પોતાની જાતને નિમિત્ત બનાવતા હતા. અને એમનું એવું કહેવું હતું કે એ જે પરમ ચેતના છે આખી, જે ચેતનાનો નાનકડો અંશ છીએ, એ જે દિવ્ય પરમ અને આખા અખિલ બ્રહ્માંડને જે ચેતના પોતાની પાંખમાં લઈને પ્રસ્થાપિત થયેલી છે, એ ચેતનાનો વધારે હિસ્સો જો આપણે અંકે કરી શકીએ, આપણે મેળવી શકીએ તો આપણા મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ આવી શકે. અને એના માટે એ સતત મથતા હતા. અને એમનું એવી જે મથામણ હતી કે પરમ ચેતના તમે યોગની મદદથી ધીમે ધીમે નીચે લાવો, એ આપણા પૃથ્વીના આવરણમાં આવી જાય તો એને કારણે પૃથ્વીના બધાને ઘણો લાભ થાય. એવું મહર્ષિ અરવિંદનું અને પૂજ્ય માતાજી પોંડેચરી એ બંનેનું, અને એમણે એ ઘણા અંશે કરી પણ બતાવ્યું. હું ગાંધીને પણ યાદ કરું અત્યારે. ગાંધીનું મૃત્યુ વિશેનું ચિંતન શું હતું એ મેં શોધવાનો પ્રયત્ન કર્યો. આમ તો પહેલું જ પુસ્તક આપણને એક જ યાદ આવે, કિશોરલાલ મસરૂવાળાએ સંપાદિત કરેલું ગાંધી વિચાર દોહન. પછી ગાંધીના વિચારો વિશેના બીજા પણ થોડા પુસ્તકો થયા છે, એ જે મારી પાસે છે. અને આમ તો હું ગાંધીનો વિદ્યાર્થી કહેવાઉં, એટલે મેં સતત હું ગાંધી વિશે ઓરિજિનલ બધું વાંચતો રહ્યો છું. એટલે ખોટા માર્ગે ના ચલી જવાય એટલે એમનું જ વાંચવું આપણે, એવો મારો સ્વભાવ છે. તો મને ખાસ મળ્યું નહીં. એટલે ભદ્રાબેન સવાઈનો આભાર માનું કે મેં ભદ્રાબેનને કહ્યું કે તમારા વાંચનમાં કંઈ આવ્યું હોય તો મને મોકલો. તો એમણે મને જે મોકલ્યું એ સરસ વાત છે. એ પણ હું તમને કહું. મહાત્મા ગાંધી આટલો મોટો યુગ પુરુષ, એટલે મૃત્યુ વિશે ગાંધી શું માનતા હતા એ જાણવામાં કોઈને પણ જિજ્ઞાસા તો થાય જ. ગાંધીએ મીરાબહેનને પત્ર લખ્યો. એમાં જે લખ્યું છે એ આ જ વાત છે, એ આપણા શાસ્ત્રોની જ વાત છે. અને ગાંધીની મોટાભાગની વાતો આપણા શાસ્ત્રોની છે, મોટાભાગની. તો ગાંધીએ લખ્યું છે મીરાબહેનને કે આપણે આ પૃથ્વી ઉપર વારંવાર જન્મ એટલે લઈએ છીએ કે મૃત્યુ પામીએ, અને મૃત્યુ એટલે પામીએ છીએ કે નવો જન્મ લઈ શકીએ. આ ગાંધીએ કહ્યું છે.
અને ગાંધીએ 1940 પછી જે નિર્વિકાર થવાના પ્રયોગો કર્યા, એ ગાંધીના પ્રયોગો જરા વિવાદાસ્પદ છે, એના વિશે ખાસ અભ્યાસ પણ નથી થયો. પણ એમનો જે દ્રષ્ટિબિંદુ હતો એ ચેતના સાથે સ્પર્શ કરવાનો જ હતો. એમની જે અરવિંદ યોગ દ્વારા કરતા હતા, એ પણ એક સાધક છે, જીવન સાધક છે. ગાંધી પણ જીવન સાધક છે. એ સમાજ સુધારક તો ખરા જ, પણ હું તો ગાંધીને સમાજ સુધારક કરતા વધારે ગુણ જીવન સાધક તરીકે જ આપું છું. એક જીવન સાધક વ્યક્તિ છે. તો એમની જે આખી ભૂમિકા હતી એ પણ એક પરમ તત્વ સાથે જોડાઈને આખી સૃષ્ટિને કઈ રીતે વધારે કલ્યાણકારી માર્ગે લઈ જઈ શકાય એની મથામણ જ હતી. અને મહાન પુરુષોની મથામણ લગભગ આ જ હોય છે. હવે હું તમને થોડાક મેં કોટ કર્યા છે એ વાંચી એટલા માટે સંભળાવું છું કે એમાંથી મૃત્યુ વિષયને સમજવા માટે જે આ ચિંતકો છે અથવા તો આપણા કવિઓ છે, આપણા જે કવિ છે, રમેશ પારેખે પણ મૃત્યુ વિશે એક સુંદર કવિતા લખી છે, અને બધાએ ઘણી બધી કવિતાઓ સરસ છે. મૃત્યુ વિશેની ઘણી બધી કવિતાઓમાં મૃત્યુનો મહિમાગાન થયો છે. પણ હું જ્યારે પસંદ કરતો હતો ત્યારે મારું દ્રષ્ટિબિંદુ એ હતું કે એને કારણ કે મૃત્યુ સામે સર્જક તો સર્જક છે, એ તો પોતાના ઘરમાં જે વ્યક્તિ હોય એના સિવાય આખી દુનિયાને પ્રશ્નો પૂછી શકે. એક ચિંતકે કેવું સરસ લખ્યું છે કે મૃત્યુ એટલે જેમ કાચબો ધીમે ધીમે ચાલતો જઈને હંમેશા સસલાને હરાવે છે. આપણું જીવન સસલો છે, મૃત્યુ કાચબો છે. મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતું નથી. મૃત્યુને પામવું હોય, અને મને એક બે શબ્દો બહુ ગમે છે એની પણ, આ પામવું એના ઉપરથી કહી દઉં તમને કે જો તમે ભાષા પાસે જાઓ ને, અને અહીંયા તો મેં રતિલાલ બોરીસાગરને ભાષાની બાબતમાં ખૂબ સાંભળ્યા છે. આપણી ભાષામાં જે મૃત્યુ સંદર્ભે જે વસ્તુઓ કહેવાય છે એ વસ્તુ તમે સમજો ને તો પણ તમને મૃત્યુ સમજાઈ જાય. એ ભલે લોક બોલીમાં કહેવાય હોય કે નાના કહેવાતા ભજનીકોએ કહી હોય, પણ એ વસ્તુઓમાં પણ મૃત્યુનું આખો મહિમાગાન થયું છે, અથવા તો મૃત્યુની સમજણ એ નાના નાના રીતે પણ જે સરસ રીતે વ્યક્ત કરાય છે. હું તમને એક જ ઉદાહરણ આપું, ગુજરાતી ભાષાના સંદર્ભમાં તમને કહું છું કે એ વસ્તુ જ સાબિત કરે છે કે મૃત્યુ એ કેટલી મોટી ઉપલબ્ધિ છે. ગુજરાતી ભાષાના સંદર્ભમાં કહું છું, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે આપણે એમ કહીએ છીએ કે મૃત્યુ પામ્યા. આ જો, મૃત્યુ એ પામવાની ઘટના છે, એ મળવાની ઘટના નથી, એ લઈ લેવાની વાત નથી. મૃત્યુ એ પામવાની વાત છે. તો આ પામવું અને પામવું એ એક મોટી ઉપલબ્ધિ છે. પામવું એ કશું લઈ લેવા જેટલી ચેષ્ટા નથી, એનાથી એક ડગલું આગળ છે કે અમે આટલું બધું કર્યું ત્યારે ભગવાનને પામ્યા. તો તમે જેમ ભગવાનને પામો છો એમ તમે મૃત્યુને પણ પામો છો. એટલે આપણે આપણા જે શાસ્ત્રો, આ શાસ્ત્રો સિવાયની વાત છે, ભાષાની વાત છે, તો એ લોકોની વાત છે. ભાષાની વાત એ લોકોની વાત છે. તો લોકોમાં પણ તમે જુઓ કે મૃત્યુ પામ્યા એમ કહેવાય છે. અંગ્રેજીમાં પણ સરસ શબ્દ છે, પાસ અવે. એ ગુજરી ગયા, પસાર થઈ ગયા. તો પસાર થઈ ગયા એનો અર્થ શું છે ખબર છે? કે એ ક્યાંક બીજે ગયા. આ વસ્તુ સમજવા જેવી છે કે એ ત્યાં પૂર્ણ વિરામ નથી, ત્યાં અલ્પ વિરામ છે, પછી ક્યાંક જવાનું છે. એક અનંતકાળની આખી સફર છે. એ સફરનો એક નાનકડો મુકામ એ અત્યારની તમારી જિંદગી છે. પછી આવી તો અનેક જિંદગીઓ તમે ભૂતકાળમાં પણ જીવીને આવ્યા છો અને હજી પણ તમે જીવવાના છો અનંતકાળ સુધી. એટલે આ તો એક નાનકડો હિસ્સો છે. તમે એક નકશો દોરો તો એ નકશામાં આમ તમારી જિંદગીને જો આખી આમ કરવામાં આવે તો પછી એમાં તમે ટુકડાઓ પાડી શકો કે અહીંયા આ તમે અમદાવાદમાં જન્મેલા, આ વર્ષે તમે 1966માં તમારો જન્મ થયો હતો ને અહીંયા તમારું આ મૃત્યુ થયું હતું, આ તમારું આ જન્મ. પણ પછી આગળ પાછળ જુઓ તમે, અનંતકાળ, જેમ આકાશ ગંગા અને બ્રહ્માંડ અનંતકાળ નો પામી શકાય એટલું વિસ્તૃત અને એની હયાતી છે, બિલકુલ એ રીતે આ પૃથ્વી ઉપરના દરેક જીવની પણ હયાતી એ રીતે જ છે. અને વિજ્ઞાન પણ કહે છે કે આ પૃથ્વી ઉપર કોઈ પદાર્થ ક્યારે નષ્ટ થતો નથી,
માત્ર સ્વરૂપ જ બદલે છે એવું વિજ્ઞાન કહે છે. એ આપણા કિસ્સામાં પણ સાચી વાત છે. આપણે મૃત્યુ પામતા નથી, આપણું સ્વરૂપ જ બદલાય છે. જે વિજ્ઞાન બીજા પદાર્થો માટે વાત કહે છે એ જ વાત આપણને પણ લાગુ પડે છે. આદિલ મંસૂરી કહે છે કે મરણ દરેક સાથે કર્યા કરે છે રકઝક, બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે. બેફામ જિંદગીના જામને પીવામાં જલ્દી કરો, મરીશ મરીશ, એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. ગની દેવાલા જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ગની, એને હાથો હાથ સોંપી જેના ઘરની હતી. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, જીવનની ઠેસની તો હજી કળ વળી નથી. આ જલન માત્રી આપણને કહે છે. તો અલગ અલગ રીતે જે જુદા જુદા લોકોએ કહ્યું છે કે રડ્યા બેફામ સૌ મારા મરણ પર, એ જ કારણથી હતો મારો જ એ અવસર અને મારી હાજરી નહોતી. એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ, અલગ થઈ જતી મારી કાયા અને હું. કેટલી સરસ વાત છે. તમે આ સમજવા જેવું છે. આ સર્જકે સરસ શેર લખ્યો છે કે એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ, અલગ થઈ જતી મારી કાયા અને હું. મારી કાયા એ હું નથી, એ કંઈક જુદું છે. એટલે મારી કાયા અને હું જુદા પડીએ છીએ, એને બધા મૃત્યુ કહે છે, એવું આ સર્જક કહે છે. અને એ સર્જકનું નામ છે ઘાયલ. તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે? તને કોણે કહી દીધું કે મરણની બાદ મુક્તિ છે? રહે છે કેદ એની એ, ફક્ત દિવાલ બદલાય છે. હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવે એ આપણા બહુ જ સંવેદનશીલ સર્જક. એમણે મૃત્યુ વિશે ખૂબ ગહન ચિંતન કર્યું છે. એમની ઘણી બધી સરસ વાતો છે, પણ એમાંથી મેં એક પસંદ કરી છે, એ તમારી સાથે શેર કરું છું કે મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ના કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ના કહો, રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો, શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો. એને મૃત્યુ ના કહેશો. આ સર્જક એવું કહે છે કે તમે મૃત્યુ કહો છો, એને મૃત્યુ ન કહેશો. ભગવતી કુમાર શર્મા એ પણ આપણા સંવેદનશીલ અને અભ્યાસી સર્જક. મોત જો મોડું કરે તો હું શું કરું, મારી તો હંમેશા તૈયારી હતી. મારી તો હંમેશા તૈયારી હતી. રૂમી, વિશ્વખ્યાત દાર્શનિક રૂમીનું નામ તમે સાંભળ્યું જ હશે. રૂમી એવું કહે છે કે ન આંસુ સારસો રખે શોક કે અફસોસ કરતા, હું કોઈ રાક્ષસી ખાઈમાં નથી પડી રહ્યો, હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું. આ રૂમી કહે છે. યાદ રાખજો, કબર તો એક પડદો માત્ર છે, એની પેલી તરફ એક નવી દુનિયા છે. અને છેલ્લે કેટલી સરસ વાત કરે છે રૂમી. એ ખલીલ જુબરાને જે વિદાય વેળાએમાં વાત કરી છે ને, એ જ વાત. આમ મારો અભ્યાસ એવું કહે છે કે મોટાભાગના દાર્શનિકોની વાતો છે ને, એ થોડોક સ્વરૂપમાં જ ભેદ હોય છે, બાકી એ જે કહેવા માંગે છે એ લગભગ એક સરખું હોય છે મોટા ભાગે. રૂમી પાસે હું તમને લઈ જાઉં કે મૃત્યુ જ્યારે થાય છે ત્યારે આત્માની પાંખો ઉઘડે છે. મૃત્યુ જ્યારે થાય છે ત્યારે આત્માની. હવે આપણા બધાનું પ્રિય કવિ રમેશ પારેખ, એને એ પણ એ મોરારી બાપુ હંમેશા કહે એમના વિશે કે કશુંક ભાળી ગયેલો કવિ છે. તો એ ભાળી જનારો કવિ એ મૃત્યુના સંદર્ભમાં શું ભાળી ગયો હતો, એ 4 પંક્તિઓ દ્વારા તમને કહું
આપણા ખભા પરથી શ્વાસનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે. આ કવિ રમેશ પારેખ. આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે. એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ નથી, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે. જેટલું હયાતી વિશે સોચશો ને તમે, જેટલું હયાતી વિશે સોચશો ને તમે, મોત એટલું જ સમજાશે તમને. આ કવિ કહે છે કે તમારે તમારી હયાતીને સમજવું. અને એવું કહેવાય છે કે જીવન અને મરણ એ બંને એક જ સિક્કાની બે બાજુ છે. અને કાકા સાહેબ કાલેલકરની એક અદ્ભુત વાત મને ગમી ગઈ છે, હું તમને કહું. આ પુસ્તકમાં એમણે સરસ રીતે નોંધી છે કે તમે જીવન કોને કહો છો? મૃત્યુ વગર જીવન અધૂરું છે, જીવન વત્તા મૃત્યુ બરાબર પૂર્ણ જીવન બને છે. એટલે જે વ્યક્તિ મૃત્યુ પામતી નથી એ વ્યક્તિનું જીવન પૂર્ણ નથી. મૃત્યુ તો જીવનને પૂર્ણતા બક્ષે છે. આ કાકા સાહેબ કાલેલકર કહે છે. અને એક સરસ સાદા ઉદાહરણ દ્વારા કાકા સાહેબ કાલેલકર આ વાત સમજાવે પણ છે. કોઈ પણ તરત ગળે ઉતરી જાય એવી વાત કે આપણે કોઈને એમ કહીએ કે તમે ત્યાં કેટલા દિવસ ગયા હતા, તો એમ કે હું ત્યાં 28 દિવસ રોકાયો હતો. તો 28 દિવસ એટલે એ વ્યક્તિ 28 દિવસ 12 કલાકનો અને 12 કલાકની રાત પણ રોકાયો હતો. પણ એ બોલે છે શું? એ એવું નથી કહેતી કે 28 દિવસ અને 28 રાત. ટુરિઝમની ભાષામાં કહીએ ને તો આપણે પેકેજ લેવા જઈએ છીએ ટુરિઝમનું, તો એ ટુરિઝમનું પેકેજ શું હોય છે ખબર છે? 4 દિવસ 5 નાઇટ એવું હોય છે. તો જીવનની બાબતમાં એવું પેકેજ ભગવાન આપણને નથી આપતા કે તારે પૃથ્વી ઉપર જઈને આટલા દિવસ અને આટલી રાત રહેવાનું છે. એનું પેકેજ એટલે આપણે જે દિવસ શબ્દ વાપરીએ છીએ એમાં રાત આવી જાય છે. એટલે કાકા સાહેબ કાલેલકર એમ કહે છે કે જ્યારે તમે જીવન શબ્દ બોલો છો ત્યારે જીવન શબ્દની અંદર મૃત્યુ સમાયેલું જ છે. એ સમજાવે પણ છે કાકા સાહેબ કાલેલકર આપણને. ઓજસ પાલનપુરી નો આ શેર મૃત્યુની વાત કરતા હોઈએ અને ન યાદ કરીએ તો ના ચાલે. મારી પાછળ મારી હયાતી એ જ રીતે વિસરાઈ ગઈ, આંગળી જડમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ. શેખાદમ આબુવાલા મારો પ્રિય ગઝલકાર, એણે જરા જુદી રીતે મૃત્યુને લીધું છે. અને એમાં એમણે જે વાત મિજાજની કરી છે ને કે મૃત્યુને કઈ રીતે પામવું જોઈએ, મૃત્યુ સુધી શું કરવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, એ એક કવિ આપણને ચાવી આપે છે. તો આ માત્ર શાયરી નથી, ચાવી પણ છે જીવનને જીવવાની. નાખો અમને જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. તો આ જે સમજણ છે એ શું છે ખબર છે? કે તમે તમારું જીવન એટલી ઉત્કટતાથી જીવો કે મોત પોતે લાગમાં આવી જાય. આમાં મિજાજની વાત છે. અને એવું કહેવાય છે કે તમારું જ્યારે મૃત્યુ થાય, તમે જ્યારે વિદાય લો ત્યારે તમારી માનસિકતા અને સ્વસ્થતા કેટલી હશે એ તત્કાલીન સમય ઉપર આધારિત નથી હોતી. તમે આખું જીવન કઈ રીતે જીવ્યા એના ઉપર આધારિત હોય છે. એટલે એવું ના માનશો તમે કે તમારા છેલ્લા દિવસો, એ છેલ્લા દિવસોની તમારી આખા જીવનની, તમારા આખું જીવન તમે જે જીવ્યા એનો સંતોષ, એની રાહત, એની ગરિમા, એની શુદ્ધિ, એનો આનંદ, આ બધું બહુ મેટર કરે છે મૃત્યુના સમય વખતે. મનોજ ખંડેરિયાએ પણ મૃત્યુ વિશે ખૂબ ઊંડું ગહન સંશોધન કર્યું છે અને ઘણી સરસ વાતો મનોજ ખંડેરિયાએ મૃત્યુ વિશે લખી છે. પણ મનોજ ખંડેરિયા એમ કહે છે આપણને કે શ્વાસ સાથે જ ઉશ્વાસ દીધા, શ્વાસ સાથે જ ઉશ્વાસ દીધા, મોતની હારોહાર રાખ્યો તે. હાથમાં આયુષ રેખા તૂટ્યા, હાથમાં આયુષ રેખા તૂટેલી, હું ફરું છું મરણ ઉપાડીને. આ મનોજ ખંડેરિયા કહે છે. ચીનુ મોદીએ પણ સરસ મૃત્યુ વિશે ઘણી સરસ વાતો લખી છે. એમાંની એક વાત કદાચ
તમે વાંચી જશે, બહુ જાણીતી છે ચીનુ મોદીની આ વાત કે સ્વર્ગની લાલચ ન આપો શેખજી, મોતનો પણ એક મોભો હોય છે. આ ચીનુ મોદી કહે છે, અમને સ્વર્ગની લાલચ ન આપો શેખજી, મોતનો પણ એક મોભો હોય છે. ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત, સતત નાહકનું તે વાંસે મરણ દઈને અમને દોડાવ્યા. અત્યારે આપણને નહીં સમજાય આ વસ્તુ, પણ આટલું સરસ અને રૂપાળું છે એ જો અમને ખબર હોત તો અમે આટલા બધા ડર્યા ન હોત, એ કહેવા માગે છે કવિ અહીંયા. હવે બીજી થોડીક વાતો મારે વાસ્તવિક એવી સુંદર વાતો મારે તમારી સાથે શેર કરવી છે હવે આટલી ભૂમિકા પછી, કે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો, 4 ઇન્ટરેસ્ટિંગ વાતો મારે તમારી સાથે હવે શેર કરવી છે જે મૃત્યુના સંદર્ભમાં છે. અને મને આશા છે કે 4 વાતો તમને ગમશે, કારણ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો છે. આપણું મૃત્યુ એ એક પરિવર્તન છે. કોઈ ટ્રેન એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ બદલાઈ જતી હોય છે, એમ આ એક પરિવર્તન છે. તમારે સ્વરૂપ બદલવાનું છે, માધ્યમ બદલવાનું છે, અને જે તમારો આત્મા છે એ તમારી સાથે આવે છે. અને વૈજ્ઞાનિકોએ પણ એ જાણવાનો સતત પ્રયત્ન કર્યો છે કે મૃત્યુ થાય છે ત્યારે થાય છે શું, આ શરીરમાંથી એવું તે શું જતું રહે છે કે પછી જે શરીર રહે છે એ નિષ્પ્રાણ થઈ જાય છે, નકામું થઈ જાય છે. કેટલું અજાયબ શરીર અને જીવન ઈશ્વરે એટલા બધા સરસ આપણને આપ્યા છે ને કે આપણને એમને આપી દીધા છે ને એટલે આપણને એની કદર નથી. અને જે મફતમાં મળે છે ને એની ક્યારેક કદર હોતી નથી. અને આપણા દેશમાંથી ગરીબી નથી ગઈ એનું એક કારણ આ પણ છે કે તમે રાહતમાં અને મફતમાં જ્યારે જે આપી દો છો એને કારણે એક ઉત્થાનની ભૂમિકા ઊભી નથી થતી. ઉત્થાન, વિકાસ જુદી વસ્તુ છે અને ઉત્થાન જુદી વસ્તુ છે. વિકાસમાં કોઈક તમને સતત ધક્કો માર્યા કરે છે ને તમે આગળ જવાનો પ્રયત્ન કરો છો. ઉત્થાનમાં તમે પોતે ઊભા થવાનો પ્રયત્ન કરો છો. આ યાત્રા છે, આગળ ગતિ કરવાની યાત્રા છે. બાળકને તમે જમાડો પછી એને એટલો સંતોષ નહીં થાય જ્યારે પોતે જાતે જ જમતું થઈ જશે. એટલે તમે જોજો, ઘણા બાળકો નબળા દુબળા હોય છે, જાતે જમતા થઈ જાય પછી તરત એમનું આરોગ્ય સુધરે છે. કારણ કે એનો એક મનોવિજ્ઞાનીએ પણ કહ્યું છે કે તમે કોઈ પણ વસ્તુ જાતે અનુભવો. જીવન એ અનુભવવાની વાત છે અને મૃત્યુ તો અલબત્ત છે જ. તો મારે તમારી સાથે 4 કિસ્સાઓ વહેંચવા છે જે મને એન્ઝાયટીમાં પણ ખૂબ કામ આવ્યા હતા. મારા મનને ડૉક્ટરો મેડિકલ સાયન્સમાં એવું કહેતા હતા કે ડિસઓર્ડર થઈ ગયું છે. આમ તો ક્યારેક ડિસઓર્ડર છે ને એ જીવનને મદદ કરતા હોય છે. અને મારો અભ્યાસ તો એમ કહે છે કે જ્યારે આ જીવનમાં જેટલા ડિસઓર્ડર થયા છે અલગ અલગ વ્યક્તિઓમાં, ત્યારે જ આ પૃથ્વી ઓર્ડરમાં ચાલે એવું વાતાવરણ સર્જાયું છે. આ એક જ લયમાં, કારણ કે લય માટે વિલય અને પ્રલય બંને જરૂરી છે, એ અનિવાર્ય છે. તમે લયબદ્ધ એકલું ત્યારે જ રાખી શકો જ્યારે વિલય પણ હોય અને પ્રલય પણ હોય. તો એ કારણ કે દિવસનું તો જ મહત્વ છે. જો રાત છે, તમે રાતની બાદબાકી કરી નાખો તો દિવસનું મહત્વ ઘટી જશે. એમ જ તમે મૃત્યુની બાદ કરી નાખો તો જીવનનું પણ મહત્વ ઘટી જશે. એક વાત હવે આ 4 ઘટનાઓની કહી દઉં. એક બહુ જ સુંદર પુસ્તક છે જે મેની લાઈફ્સ મેની માસ્ટર્સ, આ પુસ્તક ખૂબ વખણાયું છે. એ પુસ્તકની વાત હું તમને એટલા માટે કહું કે એમાં મૃત્યુને સમજવા માટેની ચાવી પડેલી છે. અદ્ભુત વાત છે. અને આ એકમાત્ર એવું પુસ્તક છે ગૌરાંગભાઈ કે જે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સુમેળ રચી આપે છે. આ પુસ્તક એટલા માટે મહત્વનું છે. એક ઘટના બની એ તો હું તમને ઝડપથી કહી જ દઉં છું. અમેરિકાની વાત છે. અમેરિકામાં કેથરીન નામની એક યુવતી છે, સ્ત્રી છે, જે સતત ડર અનુભવે છે, સતત ગુંગળામણ અનુભવે છે, સતત એને બીક લાગે છે. અને આપણા બધા અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને આપણે બધા એક યા બીજા પ્રકારના ડર તો હોય જ છે આપણા મનમાં. એ તો એક સ્વાભાવિક અને કુદરતી વસ્તુ છે. એનું સ્તર, એની માત્રા જુદી જુદી હોય અને સ્વરૂપ જુદું જુદું હોય, એવું બને છે.
દાખલા તરીકે મને ઊંચાઈનો ડર હતો, પણ હું કેદારનાથ ગયો. મેં હમણાં એક વિડીયો પણ બનાવ્યો છે કે કેદારનાથ હું ગયો અને મારો ઊંચાઈનો ડર કેવી રીતે કેદારનાથને કારણે ગાયબ થઈ ગયો, એનો મેં હમણાં એક વિડીયો પણ બનાવ્યો છે. ડર તો હોય જ છે, પણ આ જે કેથરીન બેન હતા, એમની જે ડરની અજંપો, ડર, ફોબિયા, એને ઊંઘ ના આવે, એને કોઈની સાથે વાત કરતા ગભરાય, એને વાત પણ ન કરી શકે, એને બીક લાગે કે હમણાં મારું મૃત્યુ થઈ જશે. તો કોઈની સાથે વાત કરવી હોય તો એ વાત કરવાની હિંમત પણ નહોતી એને. તમે વિચાર કરો કે એનું જીવન કેટલું દોડાયેલું હતું. હવે એ અમેરિકાની એક હોસ્પિટલમાં ટેકનિશિયન, લેબોરેટરી ટેકનિશિયન તરીકે નોકરી કરતી હતી. તો એમાં જ એક ડોક્ટર હતા. એ ડોક્ટર સતત એને ભલામણ કરતા હતા કે બેન તું કેમ આવું જીવન જીવે છે. આપણી જ હોસ્પિટલ છે, એ આપણી હોસ્પિટલના જે મુખ્ય ડોક્ટર છે એ બ્રાયન વેઇસ, તો આખા વિશ્વમાં જાણીતું છે, મનોવૈજ્ઞાનિક છે, મનોચિકિત્સક છે. તું એમની સારવાર કરાય અને સારું જીવન જીવ, એવું એને સતત કહેતા હતા. પણ એને બહુ વાર લાગ્યું આ વાતને સ્વીકારતા પણ, કારણ કે એક ડોક્ટર સુધી પહોંચવા માટેની પણ હિંમત એ બેનમાં નહોતી. પછી એ બેન પહોંચ્યા અને એમની સારવાર શરૂ થઈ. મોટાભાગે આપણા માનસિક પ્રશ્નો હોય છે ને, એમાં ઘણા બધા કારણો હોય છે. એમાં એક કારણ એ હોય છે કે બાળપણમાં કોઈ એવી એક ઘટના બની હોય કે જે ઘટના તમને સતત ડિસ્ટર્બ કરતી હોય. એવું બને બાળપણમાં કોઈકે તમને માર્યો હોય. મારો દીકરો છે આલાપ, એ વિદ્યાનગર સ્કૂલમાં ભણતો હતો અને એને એટલો બધો સંવેદનશીલ છે કે એક શિક્ષકે, આવું વિદ્યાનગરમાં તો ન જ બનવું જોઈએ પણ બન્યું છે, એક શિક્ષકે આલાપ બેઠો હતો, એની બાજુમાં જે છોકરો બેઠો હતો એણે કંઈક ભૂલ કરી હતી, તો શિક્ષકે ત્યાંથી ડસ્ટર છૂટું માર્યું હતું. એની આલાપના મન ઉપર એટલી બધી અસર પડી હતી કે અમારે એને એમાંથી બહાર લાવવામાં ખાસો સમય આપવો પડ્યો હતો. મારે આવી તો અનેક ઘટનાઓ છે. આવી તો આજુબાજુમાં તમે નજર કરશો ને તો અનેક ઘટનાઓ છે. અને તમે જોજો આજુબાજુની દરેક વ્યક્તિઓના ની માનસિકતાનો અભ્યાસ કરશો ને તો એ માનસિકતાની પાછળ કંઈકનું કંઈક કોઈ ચોક્કસ કારણ હોય છે. બાળપણમાં કોઈ અભાવ હોય, બાળપણમાં કોઈક એને જેટલો પ્રેમ મળવો જોઈએ એટલો પ્રેમ ન મળ્યો હોય, બાળપણમાં જેટલો પ્રેમ મળવો જોઈએ એટલો ન મળ્યો હોય, તો એ પ્રેમ રિફ્લેક્ટ થાય છે કોઈ જુદા જુદા સ્વરૂપે. મોટપણમાં એ આખું એનું રિફ્લેક્શન જુદું થાય છે. પ્રણવભાઈ અહીંયા બેઠા છે, એમને એક સરસ બાળકોના કાર્યક્રમમાં એક સરસ વાક્ય કહ્યું હતું. એ હું તમને કહું કે જે વ્યક્તિને બાળપણમાં પરિકથા ગમતી નથી એને મોટપણમાં હરિકથા ગમે નહીં. કેટલી સરસ વાત એમણે કરી હતી. એ કાર્યક્રમમાં આવેલા પછી એમણે આ વાત કરેલી. પરિકથા અને હરિકથા એટલે મૂળ પ્રેમ, કલ્પન અને બીજી બાજુ તમારું અધ્યાત્મ, આ બધાને સંબંધ હોય છે. તો ડોક્ટરે પહેલી ટ્રીટમેન્ટ શું કરી ખબર છે? કે એને યાદ કરાવડાવ્યું, એને શાંતિથી. એ તો ભણેલા ગણેલા હોય, અમેરિકાના આટલા જાણીતા ડોક્ટર હોય, વિશ્વખ્યાત ડોક્ટર હોય. તો 2-3 ઘટનાઓ એવી બની હતી કે બાળપણમાં એકવાર 3 વર્ષની એ દીકરી હતી ને, ત્યારે એની સાથે કોઈ છેડતી કરી હતી. 3 વર્ષની હતી ત્યારે, એટલે એની અસર એના મન ઉપર પડે. એ 5 વર્ષની હતી ત્યારે એને દરિયામાં ધક્કો મારી દેવાનો પ્રયત્ન થયો હતો, પણ એ બચી ગઈ હતી. તો આ 2 ઘટનાઓ ભૂસી નાખી. ઓકે, પણ કંઈ ખાસ ફરક પડ્યો નહીં. તો તમે દવાઓથી બેનને કેટલી સાજી કરી શકો? એન્ટીબાયોટિક કેટલી આપો? એટલે ડૉક્ટરે એમની મંજૂરી માંગી કે બેન, તમને આ પરિસ્થિતિમાંથી બહાર લાવ્યા હોય તો એક રસ્તો છે, હું તમને હિપ્નોટાઇઝ કરું અને એમાંથી જો તમારા કંઈક એવું પકડાય આપણને કે તમારા ગયા જન્મોમાં કંઈક એવું બન્યું હોય જેને કારણે તમે આટલી બધી તકલીફ અનુભવી રહ્યા છો, તો એમણે હા પાડી. કારણ કે એમાં દર્દીની સંમતિ હોય તો તમને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે. એક પદ્ધતિ છે. તમને યાદ હોય તો અમદાવાદમાં એક ડૉક્ટર હતા, પ્રશાંત ભીમાણીના પિતાજી, શું નામ એમનું? કિરીટ ભીમાણી કદાચ કે કોઈ. એમના પિતાજી બહુ જાણીતા હિપ્નોટાઇઝર હતા અને એમના કાર્યક્રમોમાં 1-2 વખત મેં પણ હું એમાં દર્શક તરીકે જોડાયો હતો. એમણે આખા હોલમાં બધાને હિપ્નોટાઇઝ કર્યા હોય અને હિપ્નોટાઇઝ કરે ને ત્યારે પછી જે લોકોના મન થોડાક એવા હોય ને જે ઝડપથી આવી જાય, ખાસ કરીને આપણે ત્યાં બહેનોમાં એ વધારે બનતું હોય છે. તો મેં જોયું છે કે એ જે આખા 500 જણો બેઠા હોય એમાંથી
10 જણા હિપ્નોટાઇઝ થઈ જાય તો એમને સ્ટેજ ઉપર બોલાવે. પછી એ જે સૂચના આપે એ જ કરે કે જો પાણી આવ્યું છે સ્ટેજ ઉપર, પાણી આવ્યું છે, તો એ ફટાફટ આમ પોતાના પગ, પોતાનું પેન્ટ ઊંચું કરવા માંડે, કારણ કે એમને તો એવું જ લાગે કે આ પાણી આવ્યું છે, કારણ કે એ હિપ્નોટાઇઝ થઈ ગયા છે. અને મોટા ભાગે માત્રા જુદી જુદી હોય છે. બાકી આપણે બધા જ એક યા બીજા પ્રકારના હિપ્નોટિઝમનો ભોગ બનેલા જ હોઈએ છીએ, જુદા જુદા સ્તરે. એમાં ધર્મ પણ આવી જાય, એમાં રાજકારણ પણ આવી જાય, આપણને ખબર નથી હોતી. અમિતાભ બચ્ચનનું જીવન ચરિત્ર મેં વાંચેલું, એમાં પ્રસ્તાવનામાં જ એક વસ્તુ નોંધાયેલી, એમાં કંઈક સરસ હતી વાત, એ કે અમેરિકામાં એક આલ્બમનું લોન્ચિંગ હતું એક, અને એ આલ્બમને વધારે સારી રીતે માર્કેટિંગ કરવું હતું. તો એ લોકોએ શું કર્યું ખબર છે? એક યુક્તિ કરી કે આખો કાર્યક્રમ હોય અને જેનું આલ્બમ હતું ને એ ગીત ગાય ને પછી 4-5 છોકરીઓને તૈયાર કરી કે એમને સ્ટેજ ઉપર આપવાનું અને એટલું બધું સરસ નાચવાનું, પછી બેભાન થઈ જવાનું આનંદમાં, એટલું બધું. આ એક માર્કેટિંગનો ભાગ જ હતો. પણ બન્યું એવું કે પછી ઘણી મોટી સંખ્યામાં બહેનો ત્યાં બેભાન થઈ ગઈ હતી. પેલી તો એમને પૈસા આપવામાં આવ્યા હતા અને એ તો એમ્પ્લોઈઝ હતી, પણ એ કાર્યક્રમમાં આવેલી ઘણી બધી બહેનો પણ સ્ટેજ ઉપર આવી હતી ને બહુ મોટી સંખ્યામાં બહેનો ઉજવણી કરતા કરતા બેભાન થઈ ગઈ હતી. એ કિસ્સો નોંધાયેલો છે અમિતાભ બચ્ચનની જીવનકથામાં, મેં વાંચ્યો હતો. આ એક જાતનું હિપ્નોટિઝમ છે. તો દાખલા તરીકે આપણા રાજકારણીઓ હોય છે તો એક ચોક્કસ સમયકાળમાં એક હિપ્નોટિઝમ ઊભું કરી દે અને એને કારણે બધા ધીરે ધીરે એમની વાતોના લયમાં આવી જાય. એની પાછળ પણ મનોવિજ્ઞાન છે, એની પાછળ બહુ મોટું મનોવિજ્ઞાન પણ છે. અને પણ મનોવિજ્ઞાનનો રચનાત્મક ઉપયોગ એ કરવાની વાત છે. હવે આ બેનમાં શું થયું એ તમને કહું કે ધીરે ધીરે બેનને સુવાડી દેવામાં આવે. પછી તો ડૉક્ટરે એમની પરમિશન લઈને એમના પત્ની, ડૉક્ટરના પત્નીને પણ જોડ્યા કે તમને વાંધો ના હોય તો મારા પત્ની આખી પ્રક્રિયામાં એક સાક્ષી બને તો તમને વાંધો નથી ને? તો કેથરીને હા પાડી કે મને કોઈ વાંધો નથી. પછી ધીમે ધીમે એમને આ જન્મમાંથી બીજા જન્મમાં લઈ ગયા કે ચલો હવે તમારું મૃત્યુ થયું છે, હવે તમારે આગલા જન્મમાં જવાનું છે. અને એ ગયા, લઈ ગયા એમને. કેટલા જન્મ સુધી લઈ ગયા ખબર છે તમને? 86. આખી લાંબી પ્રોસેસ ચાલી અને 86 જન્મ સુધી એમણે આખી વાતને યાદ કરાવડાવી. ડૉક્ટરે ટ્રીટમેન્ટના ભાગરૂપે, ચિકિત્સાના ભાગરૂપે. હવે એ કેમ, એનું કારણ શું એ તમને હું કહું. જે તે જન્મમાં જે એવી દુર્ઘટનાઓ એમની સાથે બની હોય એ બધી દુર્ઘટનાઓ ભૂંસવાની હતી. એ જેમ જેમ એ દુર્ઘટનાઓ ભૂંસાતી જાય એમ એમને, અને એ થવા પણ માંડ્યું. દાખલા તરીકે એમનો 1880માં ક્યાંક ગ્રીસમાં જન્મ થયો હતો, તો એમાં એમના ઉપર બળાત્કાર થયો હતો. એ આખી ઘટનાને ભૂંસી નાખવામાં આવી. એક જન્મમાં એમની હત્યા કરવામાં આવી હતી, તો એ ભૂંસી નાખવામાં આવ્યું. અને ડૉક્ટરને આ કેમ ઈચ્છા થઈ એ પણ હું તમને કહું. એનું મનોવૈજ્ઞાનિક કારણ પણ ડૉક્ટર પાસે હતું કે એણે બધી વાતો કરીને એમાં એનો એક મિત્ર હતો કેથરીનનો. તો એ બંને શિકાગોનું એક મ્યુઝિયમ જોવા ગયા, શિકાગોનું. તો શિકાગોના મ્યુઝિયમમાં એક જે ડિપાર્ટમેન્ટ ખાસ હતો, એ ડિપાર્ટમેન્ટ જોવા ગયા ત્યારે એને બધું યાદ આવી ગયું અને એ ભાષા પણ એને આવડતી હતી. એ વાંચ્યું એને ત્યાં. એટલે કેથરીનને બહુ જ નવાઈ લાગી કે હું મારી જિંદગીમાં ક્યારે આ ભાષા તો શીખી જ નથી. આ બધું મને કેવી રીતે યાદ આવ્યું? મને કેમ ખબર પડી કે આ બધું શું છે? એટલે એને કારણે ડૉક્ટરને ખબર પડી કે એમને ઘણું બધું બીજા જન્મોનું યાદ આવે છે. 86 જન્મનું યાદ આવ્યું. એ જન્મમાં એ બહેનને જે પીડાનો અનુભવ થયો હતો, જે વેદના એમણે અનુભવી હતી, એ બધું જ એ યાદ કરતા ગયા અને ડૉક્ટર પૂછતા ગયા અને છેવટે એ બેન સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. આ ઘટના અમેરિકામાં બનેલી છે, મનોવૈજ્ઞાનિક ઘટના છે. અને આ જે પુસ્તક છે એ પુસ્તકમાં જે મહત્વની વસ્તુઓ છે એ મારે તમને કહેવી છે કે આ જે પેરાસાયકોલોજી છે, આખો વિભાગ છે એમાં જે ડૉક્ટરને બધા અનુભવ થયા, ડૉક્ટરનું જીવન બદલાઈ ગયું. કારણ કે એમનો પોતાનો એક દીકરો એ બહુ નાની ઉંમરે જન્મ્યા પછી મૃત્યુ પામ્યો હતો. એની
કેથરીને બધી ડિટેલમાં વાત કરી ડૉક્ટરને. એને કશી ખબર જ ના હોવી જોઈએ ને, પણ કેથરીને, કારણ કે કેથરીને બીજા પ્રદેશમાં જઈને બધું જોઈ શકતી હતી, એટલે એને યાદ કરે કે ચલો ચલો હવે તમે નાના થઈ રહ્યા છો, તમે હવે નાના થઈ રહ્યા છો, તમે 18 વર્ષના છો, હવે તમે 16 વર્ષના થઈ રહ્યા છો, પ્લીઝ તમારી જાતને જુઓ. હા, હવે 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 તમે 5 વર્ષના છો, હવે તમે 1 વર્ષના છો, અને હવે તમારું મૃત્યુ થયું છે, અને હવે તમારે આગલો જન્મ યાદ કરવાનો છે, અને હવે તમે હવે પછીના જન્મમાં છો, હવે યાદ કરો. હા, હવે તમે તમારી જાતને જોઈને મારી સાથે વાત કરો તો કે તમે કેવા દેખાવ છો, અને તમે આજુબાજુ નજર કરો તમને શું શું દેખાઈ રહ્યું છે. તો પેલા બેન બધું જોઈ શકતા હોય, અને એ બધું દેખાય કે આવું ઘર છે, મારી મા રસોઈ કરી રહી છે, મારા પિતાજી દારૂડિયા છે, એ બહાર ગયા છે, મારો નાનો ભાઈ છે એ અહીંયા બેઠો છે, આ બધું એને દેખાતું હોય, એ બધું ડૉક્ટરને કહેતા જાય. હવે બીજી એક જે ઘટના છે જે આજના આ વ્યાખ્યાન માટે મહત્વની છે, એ ઘટના એ છે કે કેથરીનને તો બધા એના જીવનના બધા જન્મો યાદ આવ્યા, પણ મૃત્યુ વિશેના જે પ્રશ્નો હોય આપણને, રહસ્યમય પ્રદેશ મૃત્યુ વિશેના, એવા સવાલો પણ ડૉક્ટરે તો કર્યા ને. હવે એના જવાબો તો કેથરીન પાસે નહોતા. તો હવે જે મહત્વની વાત આવે છે આ પુસ્તકની એ છે કે એ બીજા પ્રદેશમાં જ્યારે કેથરીન જતી રહેતી હતી, પછી એની સાથે બધા ત્યારના મહાત્માઓ અને એ પ્રદેશના જીવાત્માઓ અને મહાત્માઓ પણ જોડાતા હતા. જે પ્રશ્નના જવાબ કેથરીન ન આપી શકે એના જવાબો એ મહાત્માઓ ડૉક્ટરને આપતા હતા. ત્યારે કેથરીનનો અવાજ ઘોઘરો થઈ જતો હતો. કેથરીનનો રેગ્યુલર અવાજ જુદો, પણ જ્યારે કોઈ મહાત્મા જવાબ આપે ત્યારે એ આખી વાત બદલાઈ જતી હતી. એમાં જે વાત છે આખી, એ મને જે આ પુસ્તક વાંચ્યા પછી યાદ રાખ્યું, ને આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ એક બહેને કર્યો છે. એ બેનનું પોતાનું માનસિક મન દોડાઈ ગયું હતું, અને એ બેનને અંગ્રેજી સરસ આવડતું હતું. તો એ વિનોબા ના આશ્રમમાં દાખલ થયા, એટલે ભરતભાઈએ એમને અંગ્રેજી પુસ્તક વાંચવા આપ્યું, અને એ પુસ્તક એમને એટલું બધું ગમ્યું એટલે એ તો સાજા પણ થઈ ગયા, એમની માનસિક સમતુલા પાછી આવી ગઈ. પછી એમણે કહ્યું ભરતભાઈને કે મારે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરી આપવો છે. એમણે અનુવાદ કરી આપ્યો. એનું હજી પ્રકાશન નથી થયું, પણ મેં એ ગુજરાતી અનુવાદ 2 વખત વાંચ્યો છે. અને એમાં જે મને આ પુસ્તકની જે આખી વાત સ્પર્શી ગઈ એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે આ પુસ્તકમાં જે મૃત્યુના સંદર્ભમાં આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જે આખો એક જેને આપણે અજાયબ પ્રદેશ કહીએ છીએ, એ અજાયબ પ્રદેશની વૈજ્ઞાનિક પ્રકારની વાતો આ પુસ્તકોમાં મુકાઈ છે. કારણ કે આ પુસ્તક કોઈ સાધુ સંતે કે બાવાએ, જેને આપણે કહીએ છીએ તે, અથવા તો જેને આપણે એમ કહીએ છીએ કે ભાવનાઓમાં અત્યંત વહી ગયેલી વ્યક્તિએ નથી લખ્યું. અને આ પુસ્તકનું બહુ જ કડક વિશ્લેષણ પણ થયું છે, અને એના આધારે એવું સાબિત થયું છે કે આ વસ્તુઓ સાચી છે. હવે આ જે બેન હતા, એ બેન ને આખું જીવન સ્વસ્થ થઈ ગયું. પછી એક આઈરિશ જ્યોતિષ હતો જેનું બહુ જ મોટું નામ હતું. તો આ બેન સાજા થઈ ગયા પછી એ જ્યોતિષને પણ મળ્યા. તો જ્યોતિષે જે આખા જીવનની આગાહી કરી તે, અને આ મનોવૈજ્ઞાનિક રીતે ડોક્ટરે જે કર્યું એ બંને એક સરખું જ હતું. અને આ વસ્તુ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને મારે કહેવું છે કે મૃત્યુ પછી જે આખી ચેનલ હોય છે, એક ચેઇન હોય છે. આપણી અભિનેત્રી અમલા છે, તમે નામ સાંભળ્યું હશે, તમારામાંથી કોઈ કે પુષ્પક પિક્ચર જોયું હશે. પુષ્પક, એની હિરોઈન અમલા એ અભ્યાસ કરીને પોતાના 22 જન્મ સુધી પહોંચી શક્યા છે. અભ્યાસ કરીને, ધ્યાન કરીને એ પહોંચી શક્યા છે એવું કહેવાય છે. તો એ વસ્તુ આ પુસ્તક મૃત્યુના સંદર્ભમાં મારે એટલું જ કહેવું છે તમને કે એમાં ઘણી બધી એવી વાતો છે જે પૂછવામાં આવી હોય અજાયબ અને એની કેથરીને જવાબો ન આપ્યા હોય, અને એના જવાબો એક મહાત્માઓ જે છે ત્યાં અજાયબ પ્રદેશમાં એના દ્વારા અપાયા હોય. પણ ભૌતિક વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એ બંનેનો સુમેળ કરતું આ પુસ્તક છે. અને પછી તો
એ ડૉક્ટરનું પણ આખું જીવન બદલાઈ ગયું હતું. ડૉક્ટરે આખો પ્રયોગ કરી લીધા પછી 6 વર્ષ પછી આ પુસ્તક લખ્યું હતું. એકવાર એ બાથરૂમમાં નાહતા હતા અને અચાનક એમને વિચાર આવ્યો, અને એક સારું એ થયું કે શરૂઆતની જે મિટિંગ્સ થઈ કેથરીન સાથેની હિપ્નોટિઝમ વખતે એ એમણે ખાલી લખી લીધી હતી યાદ કરીને, પણ પછી બધું જ એમણે રેકોર્ડ કરી લીધું હતું. રેકોર્ડિંગ હતું એમની પાસે. પછી મિત્રો સાથે ચર્ચા કરીને કહ્યું કે ના, આ વસ્તુ તો તમારે પુસ્તક લખવું જ જોઈએ, અને એમાંથી આ પુસ્તકનો જન્મ થયો. અહીંયા આ વાત પૂરી કરું છું. બીજું એક જે અદ્ભુત પુસ્તક છે એ પુસ્તક હું લઈને આવ્યો છું તમને બતાવવા. જીવાત્મા જગતના કાયદાઓ આ પુસ્તક છે. હવે આ પુસ્તક પણ અજાયબ પુસ્તક છે, અને મોટાભાગે અત્યાર સુધી લાખો કરોડો પુસ્તકો લખાયા હશે આ પૃથ્વી ઉપર. તો એ કોણે લખ્યા હશે? આ પૃથ્વી ઉપર રહેતી કોઈ વ્યક્તિએ લખ્યા હશે, લેખકે. આ દુનિયાનું પહેલું એવું પુસ્તક છે જે લખાવામાં આવ્યું છે, પણ લખ્યું છે કોણે? કોઈક એવી વ્યક્તિએ જે આ પૃથ્વી ઉપર હયાત નથી અને જેનું મૃત્યુ થયું છે, અને જે અત્યારે બીજે ક્યાંક છે, એણે લખાવડાયું છે. એક એક અક્ષર લખાવવામાં આવેલો છે. અને દીકરો મૃત્યુ પામીને બીજા પ્રદેશમાં ગયો, અને એના આઘાતમાં જે તીવ્રતાની પીડા અનુભવતી હતી, એ માતાએ પોતાના દીકરાની મદદથી આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તક ના લેખિકા છે એમનું આપણે ત્યાં કાયદો છે એટલે તો નામ તો લેખકનું લખવું જ પડે, એટલે લેખિકાનું નામ છે ખોરશેદ ભાવનગરી, અને એમનો ફોટો પણ છે. આ લેખિકાનો ફોટો પણ છે આમાં. હવે એમના બહુ ટૂંકમાં 5 મિનિટમાં તમને આ પુસ્તક તો હું આખું નહોતો વાંચી શક્યો. હમણાં મને એક બેન મળવા આવ્યા લંડનથી, તો એ બેનને જરા આ પ્રકારનું બધું વાંચવું હતું, તો મેં આ પુસ્તક એમને આપ્યું અને મેં કહ્યું કે આ અજાયબ દુનિયાની અજાયબ વાતો છે, તમને બીક નહીં લાગે ને? મેં હું તો આખું મેં તો પૂરું કર્યું હતું. તો બેન કે ના રમેશભાઈ મને આપો, અને પછી એમને તો કે મને બહુ જ જાણવાનું મળ્યું. આ પુસ્તક પણ આમ સરળ રીતે જે મૃત્યુ પછીની દુનિયા છે ને એની જ વાત કરે છે. હવે શું બન્યું હતું એ હું તમને કહી દઉં કે આમના 2 દીકરાઓ, તો એ 2 દીકરાઓ છે એ મુંબઈમાં રહેતા હતા, મૂળ પારસી પરિવાર. અને તમને ખબર છે ત્યાં રેસ દર રવિવારે રેસ થાય, તો આ બંને દીકરાઓને રેસમાં બહુ જ રસ હતો, તો દર રવિવારે એ લોકો રેસમાં જાય જોવા માટે. અને આપણા પારસીઓ તો એકદમ બહુ જ પ્રેમાળ, સોજા. તો આ 2 દીકરાઓ રાતુ ભાવનગરી અને વિસ્પી ભાવનગરી, એ બંને દીકરાઓ રોજ દર રવિવારે જાય. તો એક રવિવારે જતા હતા, પહેલા માળે એમનું ઘર હતું. તો એક દીકરો છે ને નાનો, એ દીકરો એની મમ્મીને થોડુંક વધારે ચાહે, એટલે જ્યારે જાય ને ત્યારે આમ મમ્મી આવજે એમ કરીને કપાળ ઉપર એક ચુંબન અવશ્ય કરે છૂટા પડતી વખતે. તો જે દિવસે અકસ્માત થવાનો હતો એ દિવસે એને 2 ચુંબન કર્યા. એટલે એની મમ્મીને થોડુંક આમ પ્રશ્ન તો થયો જ કે એ ચુંબન કરીને ઉતર્યો, 2-3 પગથિયા ઉતરી ગયો, પાછો આવ્યો, પછી બીજી વાર પણ કર્યું. તો આ એવી ઘટના કે કંઈક સંકેત કરતી હતી. પછી તો તરત જ ફોન આવ્યો કે એક્સિડન્ટ થયો છે અને તમારા બંને દીકરાઓના મૃત્યુ થયા છે, એવું આવ્યો. હવે માં એટલે લાગણી, પ્રેમ, સંવેદના, અને એમાંય પોતાના સંતાનો માટે તો વાત જ ના કરશો, કારણ કે માં છે. તો એમને દુઃખ તો બહુ થયું. હવે એટલું બધું વધારે દુઃખ થયું, એ બહુ જ તકલીફમાં આવી ગયા. હવે શું થયું ખબર છે કે મૃત્યુ થયા પછી પેલા બંને ભાઈઓ તો અજાણ્યા પ્રદેશમાં જતા રહ્યા, અને નિયમ એવો છે કે એકવાર તમારું મૃત્યુ થાય ને પછી તમે અહીંયા સંપર્ક કરી નથી શકતા, એવો નિયમ જ છે. એ આખી દુનિયા જુદી છે, ને એવી તમને છૂટ જ નથી. એ પ્રકારનું કોઈ વાતાવરણ પણ નથી, એવી કોઈ જોગવાઈ જ નથી. સ્વાયત્તાના તમે આંદોલનો કરી શકો, પણ ત્યાં એવી સ્વાયત્તા નથી મળતી. એ અઘરું છે આખું. ત્યાં દુનિયા, એના કાયદાઓ જુદા છે. જીવાત્મા જગતના કાયદાઓ. આ પુસ્તક શું છે? મૃત્યુ પછીનું જે જગત છે, જીવાત્મા જગત જેને કહેવામાં આવે છે, એના કાયદાઓ શું છે, કઈ રીતે આખું એ દુનિયા ચાલે છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, એનું બંધારણ કેવું છે, એ આ પુસ્તકમાં તમને કહેવામાં આવ્યું છે. તો પેલો જે દીકરો હતો, 2માંથી એક દીકરો હતો જે વધારે એટેચ હતો પોતાની મમ્મી સાથે, એણે એક માધ્યમકારની મદદથી
એની મમ્મીને કહેવડાવવાનો પ્રયત્ન કર્યો કે મમ્મી તો દુઃખી ના થઈશ, અમે તો અહીંયા ખૂબ રાજી છીએ, ખૂબ સુખી છીએ. તો મુંબઈના કોઈ થોડુંક દૂરના પરગણામાં એક બેન માધ્યમકાર તરીકે કામ કરતા હતા. આવા લોકો હોય છે જે આપણા અત્યારના લોકો અને ત્યાંના વચ્ચે માધ્યમકાર બને એવા લોકો હોય છે. અમે નાના હતા ત્યારે મને યાદ છે ગામડામાં ઉત્તર પ્રદેશથી એક સાધુ આવેલા, આખો કક્કો લખવાનો, ક ખ ગ એમ લખવાનું, પછી કાનો રસવઈ દીર્ઘઈ એ બધું લખવાનું, પછી એકડો બગડો 10 સુધી લખવાનું, એવું આખું લખી નાખવાનું આટલા મોટા કાગળમાં. પછી કાગળ ટેબલ ઉપર મૂકીને એના ઉપર કાચ મૂકી દેવાનો અને પછી એક કોઈ પણ નાનકડું ઢાંકણું કે કંઈક માધ્યમ મૂકી દેવાનું અને પછી તમારે આજુબાજુના આત્મા હોય તમારે વિનંતી કરવાની, અગરબત્તી કરવાની, પછી કહેવાનું કે આજુબાજુમાં કોઈ પૂર્ણાત્મા હોય તો અહીંયા આવે, અમે વિનંતી કરીએ છીએ, અમે વિનંતી કરીએ છીએ, એવું કે પછી થોડીક વાર થાય અને આત્મા આવી જાય. અને તમે આંગળી મૂકી હોય ને પછી તમે જે પ્રશ્ન પૂછો એ પ્રમાણે એ તમારે કશું જ નહીં કરવાનું, તમારે ખાલી આમ આંગળી મૂકી રાખવાની, તમારે કશું જ નહીં કરવાનું. પછી એ આંગળી મૂકેલી હોય એની સંયમવું આંગળી એ ચાલ્યા કરે અને તમે જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ આપે. તો એક વખત અમે પૂછ્યું, મૂળ તો માણસને એટલે સ્વાર્થી, તો અમે એક રાત્રે પૂછ્યું અમે કે અમારું જે ઘર છે એમાં આજુબાજુમાં ક્યાંય કોઈ ખજાનો દટાયેલો છે, એવું અમે પૂછેલું અને જવાબ મળ્યો કે હા, તમારા ઘરનો જે વાસ છે ને એમાં 18 ફૂટ ખોદશો તો નીચે ખજાનો છે. મને યાદ છે, હું તો બહુ નાનો હતો, પણ અમારા ગામની બાજુમાં જે એક નિર્વાસિતોનું ગામ છે, હંસનગર ગામડી કહેવાય છે, ત્યાંથી કોઈને ખબર ના પડે એવી રીતે અમે 4 મજૂરો બોલાવેલા અને આખી રાત 9-10 વાગે કામ ચાલુ થયું અને આખી રાત 1-2 વાગ્યા સુધીમાં 20 ફૂટ ખોદી નાખ્યું હતું, પણ ખજાનો નહોતો મળ્યો. આ અમારા ઘરની જ ઘટના તમારી સાથે શેર કરી રહ્યો છું. પણ આ એક ઘટના છે, આ એક આખું અજાયબ તંત્રની, એમાં ઘણી કાચી વાતો પણ હોય છે, ઘણી ખોટી વાતો પણ હોય છે. પણ આ જે ઘટના છે એ વાત હું તમારી સાથે શેર કરું. તો એની માને કેવડાયું, પેલા બેને એડ્રેસ કોણે આપ્યું, ઉપરથી એડ્રેસ આપવામાં આવ્યું, તો એને કેવડાયું. તો એની મમ્મી કે મારે વાત કરવી મારા દીકરા જોડે, મને વાત કરાવી આપશો? તો કે આવો. તો એ ગયા, તો વાત કરાવી આપી. તો પેલા એ બધું એટલે વાત એટલે કે આમ સામે આમ દેખાય નહીં હો, એ વાત કરવાની પદ્ધતિ હોય છે કે એ આવે, હાજર થઈ જાય. કારણ કે આપણે શરીર છે, એને શરીર નથી હોતું, એ આત્મા છે ફક્ત. તો એ આવ્યા અને મમ્મીને સમજાવ્યા કે મમ્મી મામા લેવા આવ્યા હતા અમને. તો લો, અમારો અકસ્માત થયો ને ત્યારે મામા હતા, જે આત્માઓ એમને લેવા આવ્યા હતા એમાં એમના સગા મામા પણ હતા. એમને કહ્યું કે મામા પણ હતા અમને લેવા આવ્યા એમાં, અને અહીંયા તો દાદા પણ છે, અહીંયા તો બધું જ સરસ છે, તું ચિંતા ના કરીશ, એવું બધું કહ્યું. પછી તો એ કે મારે બેટા તારી જોડે વધારે વાત કરવી હોય તો કે તારે તારી માનસિક ભૂમિકા એ મારે તને તૈયાર કરવી પડશે. પછી એના દીકરાએ 15 થી 20 દિવસની ધ્યાનની તાલીમ આપીને એના મમ્મીને તૈયાર કરી કોમ્યુનિકેશન માટે. અને પછી જે પ્રશ્નો એમના મમ્મીએ પૂછ્યા એના બધા જ જવાબો આ પુસ્તકમાં છે. આપણા બધાને થાય, આપણને એમ થાય કે બાળક શા માટે મરી જતું હશે, એના કર્મોનું શું, બાળક શા માટે મરી જતું હશે, બધું જ જે તમારા મનમાં જિજ્ઞાસા થાય એ બધા પ્રશ્નો એમણે પૂછ્યા છે અને એના બધા જવાબો આમાં આપવામાં આવ્યા છે. તો આ એક અજાયબ પ્રદેશની આખી વાત છે. આ પુસ્તક નંબર 2. સમય બહુ ઓછો છે. એક ત્રીજા પુસ્તકની વાત કરી લઉં, એ અમદાવાદનું જ છે, મૃત્યુની પાનખરમાં વસંત. આ અમદાવાદની જ ઘટના છે. એક દીકરી બહુ જ રૂપાળી, હોનાહાર, સંવેદનશીલ, નવરાત્રિમાં ગરબા રમવા માટે બાઇક ઉપર પોતાના ભાઈઓ સાથે નીકળી અને નહેરુ બ્રિજ પાસે અકસ્માત થયો અને દીકરીનું અવસાન થયું. VS હોસ્પિટલમાં લઈ ગયા. હવે દીકરીનું અવસાન થયું એના એટલે માતા પિતા બંનેને બહુ જ લાગી આવ્યું. તો એ પેલી દીકરીને તો ખબર પડે જ ને. અત્યારે હું તમારી સામે બોલી રહ્યો છું ત્યારે ઘણા બધા જીવાત્માઓ આ મને સાંભળી પણ રહ્યા હશે અને જોઈ પણ રહ્યા હશે. હું અત્યારે બોલી રહ્યો છું ત્યારે આ ઘટના બની રહેલી જ છે. ઘણા બધા જીવાત્માઓ એમાં કદાચ ગયા જન્મની મારી માં પણ હોઈ શકે છે કે બીજા કોઈ પણ હોઈ શકે છે, એ પોસિબલ છે. તો એ દીકરીને એટલું બધું વસમું લાગ્યું, જે એટેચમેન્ટ હોય ને એ તૂટી જવું જોઈએ.
એ ન તૂટે તો જુદા જુદા સ્વરૂપે એ એટેચમેન્ટ રહેતું હોય છે. અને એની સૌથી નબળી બાજુ છે પ્રેતાત્મા. એ પ્રેતાત્મા છે, ભૂત અને પ્રેત એ નબળી બાજુ છે. તો જે એટેચમેન્ટ છે, એટેચમેન્ટ જો તૂટી ન જાય તો આ દીકરીને લાગ્યું કે મારા માતા પિતા તો બહુ જ તકલીફમાં છે. તો જુદા જુદા સ્વરૂપે એણે પોતાના માતા પિતાનો સંપર્ક કર્યો અને સંકેતો આપ્યા, ધીરે ધીરે માતા પિતાને સ્વસ્થ કર્યા અને એના માટે 3-4 મહિનાનો સમય પણ થયો. અને છેલ્લે અસ્થિ વિસર્જન કરવા એ લોકો હરિદ્વાર ગયા, ત્યાં સુધી દીકરીનો આત્મા એમની સાથે રહ્યો. અને પછી અસ્થિ વિસર્જન થયું ત્યાં એણે ફાઇનલી આવજો કહી દીધું કે હવે આપણી વાત પૂરી થાય છે. સ્વસ્થ કરી. આ પુસ્તક એમની મમ્મીએ લખ્યું છે, ડૉક્ટર ઉષા ચતુર્વેદી એમના મમ્મીનું નામ છે, અમદાવાદમાં જ રહે છે, અર્થશાસ્ત્રના. અને જાણે કે દીકરી લખતી હોય એ રીતે આખું પુસ્તક લખ્યું છે. આ એક પુસ્તકની વાત, એટલે આ 3 પુસ્તકની વાત કરી. એક તિબેટની મૃત્યુની થિયરી સૌથી વધારે અધિકૃત ગણવામાં આવે છે, કારણ કે સૌથી વધારે પ્રાચીન છે. તો એનું એક પુસ્તક છે જીવન और मरण की तिब्बती पुस्तक. આમ અંગ્રેજીમાં છે, પણ મને અંગ્રેજી એટલું બધું ફ્લોલી હું વાંચી શકતો નથી, એટલે મેં હિન્દીમાં મંગાવ્યું અને આખું પુસ્તક હું વાંચી ગયો. તો આ બધી જે આપણા શાસ્ત્રોની થિયરીઓ છે નિરંજનભાઈ, એ થિયરીઓ આ પુસ્તકમાં પણ તમને જુદા સ્વરૂપે થોડી ડેપ્થમાં જુદી રીતે મુકાય છે. અમારા ગામમાં એક ખેતાબા નાડોદા પટેલ, આમ નાડોદા કહેવાય, મારા ભાઈબંધ. હું જ્યાં સુધી અમરાપુરમાં રહ્યો ત્યાં સુધી ખેતાબા મારા મિત્ર, અમારું ટ્રેનિંગ પણ સારું હતું. તો ખેતાબાની એક દીકરી હતી મણિમા, એમના પત્નીનું નામ મણિમા, મણી બહેન અમે મણિમા કહીએ અને ખેતાભાઈ અમે ખેતાબા કહીએ. એ એકવાર 7મ 8મ ઉપર રમવા ગઈ ગરબે. 7મ 8મનો અમારો તમે જુઓ ને અમરાપુરનો, તો આમ તમે બહેનો એટલી બધી સરસ નાચે, ઢોલ ઉપર જ, ખાલી પેલો ચામડાનો દેશી ઢોલ વાગતો હોય અને બહેનો જે આનંદ અને ઉલટથી નાચે, આમ 2.5 ફૂટ ને 3-3 ફૂટ ઊંચે કૂદકા લઈને નાચતી હોય. એ બધા દ્રશ્યો મેં જોયેલા છે નાનપણમાં. તો એક 7મ 8મ ઉપર એમની દીકરી 15-18 વર્ષની દીકરી આવી અને થાકી ગઈ હતી, પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી, આવીને બેઠી અને પાણી પીધું અને મૃત્યુ પામી. હવે એ જન્મી ક્યાં ખબર છે? જુનાગઢ બાજુ. અને એનું નવું નામ હતું સંધ્યા. તો એ એની મમ્મીને કે એ બ્રાહ્મણમાં જન્મી, અહીંયા નાળોદા પરિવારમાં હતી, ત્યાં બ્રાહ્મણમાં જન્મી, જોશી પરિવારમાં. તો એની મમ્મીને કે તું કેમ પ્રાઇમસ ઉપર રસોઈ કરે છે? મારી મા તો ચૂલા ઉપર રસોઈ કરતી હતી. તો કે કઈ તારી મા? તો કે કેમ હમણાંની આના પહેલાની મારી મા હતી એ. એટલે બધું જ યાદ આવે એને, પણ ગામનું નામ યાદ ના આવે, પિતાનું નામ યાદ ના આવે, બધું જ યાદ આવે, પણ એક આમ મોટું યાદ આવે, ડેપ્થમાં યાદ ના આવે કે ભાઈ એનું નામ શું, ગામ કયું, આ તે એવું યાદ ના આવે. તો એ જ્યારે ને ત્યારે એની મમ્મીને બધું કહ્યા જ કરે. તો પાટણ આવ્યા એ લોકો એક પ્રસંગમાં, પાટણ. હવે એ જ્યારે ગયા જન્મમાં જન્મી હતી ત્યારે પાટણ આવેલી, એટલે હવે તમે જુઓ, એ અમરાપુરથી પાટણ આવી હતી, આ વખતે જુનાગઢથી પાટણ આવી. તો એક બિંદુ રચાયું મિલનનું, કોમન બિંદુ. તો એણે કહ્યું કે હવે અહીંથી મેં મારું ઘર જોયેલું છે, મારું ગામ અહીંથી મેં જોયેલું છે. તો પ્રસંગમાં આવ્યા હતા, તો પ્રસંગ પતાવીને એ લોકો અમરાપુર તરફ નીકળ્યા. તો અમરાપુરની બાજુમાં જ વેડ નામનું ગામ છે, ત્યાં સુધી જ બસ આવતી હતી ત્યારે. હવે તો બસ આવે છે, પણ આ થોડી જૂની વાત છે, 20 વર્ષ જૂની વાત છે. તો બસ આવી તો એ વેડ સુધી આવી, પછી તો ગાડું કર્યું ભાડે, આખો પરિવાર આવેલો. તો અમારા ગામના એક વસંત મામા અમે કહીએ, વસંત મામા પણ એ ગાડામાં જોડાયા હતા. તો ગામનું જેવું પાદર આવ્યું તળાવ પૂર્વ બાજુથી, એટલે વસંતભાઈએ કીધું સંધ્યાને કે ખરેખર તે હવે જોતી હોય તો તું હું ઘર નહીં બતાવું હો તને. તો કે બતાવવાની જરૂર નથી, ગાડું ઊભું રાખો. ઉતરી ગઈ અને બધાની જોડે જઈને બધું કહેતી ગઈ, અમે અહીંયા પાણી ભરવા આવતા હતા, આ મારી નિશાળ છે, હું આ નિશાળમાં ભણેલી છું, આ આમનું ઘર, આમાં અમે રમવા આવતા હતા. અને ઘરે જઈને ખેતાબા અને મણિમાને પગે લાગી. ભાઈઓને શોધી લીધા, ભાઈઓને એમને બધાને ઓળખી બતાવ્યા. આખું ગામ ભેગું થઈ ગયું. અને ગામમાં તો તમને ખબર છે કે બધા સીધા પગે જ લાગવા માંડ્યા.
સંધ્યાનું લગ્ન થયું ત્યારે વચ્ચે સંધ્યા ઊભી છે, આ બાજુ એના આ જન્મના મમ્મી પપ્પા છે અને આ બાજુ ખેતાબા અને મણીમાં છે. એવો ફોટો છે. લગ્નમાં બોલાયા હતા અને એમણે કન્યાદાન પણ કર્યું હતું સાથે મળીને. આ આપણી ગુજરાતની ઘટના છે અને આવી ભારતની અનેક ઘટનાઓ છે. તો વાતોના ગાડા જેટલા ઉલેચીશું એટલું થશે, પણ મારે તમને એ કહેવું છે કે મૃત્યુ પછી એક રળિયામણી દુનિયા છે, પહેલી વાત. બીજી વાત, અંતમાં હું તમને એ કહેવા માંગુ છું કે આપણે બધા જ પરમાત્માનો અંશ છીએ અને એ પરમાત્માનો અંશ એટલે આત્મા અને એ આત્મા એટલે આપણું અચેતન મન. આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણામાંથી શું જાય છે? જેને આપણે આત્મા કહીએ છીએ તે આત્મા અને અચેતન મન જાય છે. એ જાય જ છે અને એ બધું જોઈ પણ શકે છે. રજનીશનો એક કિસ્સો મેં વાંચ્યો હતો, એ તમારી સાથે શેર કરું. રજનીશનું એક બહુ જાણીતું વ્યાખ્યાન છે, મેં મૃત્યુ સિખાતા હું. રજનીશે અનુભવ નોંધ્યો છે. એ યુવાન હતા અને એમને ધ્યાન કરવાનું, અને એવું કહેવાય છે કે તમારે જો તમારા પરમાત્મા સુધી પહોંચવું હોય, તમારા જૂના પ્રદેશ, તમારો મૂળ સુધી પહોંચવું હોય તો ધ્યાન બહુ મદદ કરે છે એવું કહેવાય છે. મને એનો અનુભવ નથી, પણ જે મેં મારું વાંચન છે એના ઉપરથી હું એટલું કહી શકું છું કે એક એવી થિયરી છે જે તમને લઈ જાય છે. અને એ થિયરી એટલે શું એ પણ હું તમને કહી દઉં કે જે અચેતન મન છે એ અચેતન મનની જેટલી કેપેસિટી તમે વાપરી શકો એટલું તમે બધું વધારે જાણી શકો અને વધારે સ્વસ્થ રહી શકો. આ અચેતન મન છે ને આપણા મનમાં, એ આપણા જન્મોજન્મનું આપણું પ્લેન ક્રેશ થઈ જાય એટલે પેલું બોક્સ હોય છે ને, પેલું એ બોક્સ છે આખું. એમાં વિજ્ઞાન કે એઆઈ ગમે એટલું આગળ વધે પણ આપણા લાખો જન્મોનું બધું જ એમાં સ્ટોર થતું હોય છે. હિસાબ કિતાબ કર્મ આ તે બધું એમાં સ્ટોર થાય છે. અને ભગવાને તમને સ્વાયત્તતા આપી છે વ્યક્તિ તરીકે. ભગવાને આપણને જે આત્મા છે ને એ પરમાત્માનો અંશ છે, પણ એ સ્વાયત્ત અંશ છે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને જેણે મૃત્યુ સુધારવું હોય પોતાનું અને બીજા પ્રદેશમાં સરસ રીતે જવું હોય તો એવું કહેવાય છે આપણા શાસ્ત્રોમાં કે તમે આ જન્મમાં કેટલું સ્વસ્થ, સંવેદનશીલ અને પ્રેમથી ભરેલું જીવન જીવી શકો છો એના ઉપર હવેની તમારી ગતિનો આધાર છે. આ વસ્તુ ખાસ સમજજો. બધા શાસ્ત્રોનો મારો અભ્યાસ એવું કહે છે કે આ જન્મમાં તમે કેટલા કર્મો જે છે, એકમાં તો એવું સ્પષ્ટ કહેવાયું છે કે તમારું જે લેણું છે, આ જે પેલું પુસ્તક છે ને બ્રાઇનેસ વેઇસનું, એમાં જ એમણે કહ્યું છે કે એમાં એવું કહેવાયું છે, જે મહાત્માઓ સાથે વાત કરીને ડોક્ટરે પૂછ્યું મહાત્માઓને, તો અહીંયા એક ડોક્ટર બેઠા છે અને એક મહાત્મા પરલોકમાં બેઠા છે. એ બંને વચ્ચે વોટ્સઅપ વગર પણ કોમ્યુનિકેશન થઈ રહ્યું છે. તો એ એવું કહે છે કે તમારા જે કર્મો છે એ કર્મોમાં જે બાકી રહી જાય છે એ કેટલું તમે સુખરૂપ સ્વસ્થ રીતે ભરપાઈ કરી શકો છો એના ઉપર હવે તમારી આખી હવે પછીની જે સફર છે, સફર અવિરત ચાલતી જ રહેવાની છે, એના ઉપર એનો આધાર છે એવું એમણે કહ્યું છે. હવે હું તમને હીરાભાઈ ઠક્કર એટલે કર્મનો સિદ્ધાંત, મેં એકવાર એવું રિસર્ચ કરેલું કે ગુજરાતી ભાષામાં સૌથી વધારે કયું પુસ્તક વેચાયું હશે, તો એમાં મારે કર્મનો સિદ્ધાંત પુસ્તકનો મારે એને ગણતરીમાં લેવું પડ્યું હતું, કારણ કે કર્મનો સિદ્ધાંત પુસ્તક બહુ જ તમારામાંથી પણ કદાચ ઘણાએ વાંચ્યું હશે. એમનું એક આ બહુ જ સરસ પુસ્તક છે, મૃત્યુનું મહાત્મય, હીરાભાઈનું પુસ્તક છે. એ પુસ્તકમાં હવે હું 5 જ મિનિટમાં એના ખાલી એમણે આ પુસ્તક બહુ સરસ છે, સાદી ભાષામાં લખાયેલું છે અને મૃત્યુ વિશે ઘણી બધી સ્પષ્ટતાઓ આ પુસ્તકમાંથી આપણને મળી જાય છે. મૃત્યુ પામવાથી શું ફાયદાઓ થાય છે? પાપીને પાપ કરતો અટકાવે છે મૃત્યુ. પુણ્યશાળી જીવાત્માને વધારે પુણ્યશાળી કર્મો કરવાની નવી તક પૂરી પાડે છે. પુનર્જન્મ આપીને નવી તકોનું નિર્માણ કરે છે. અહંકારની દિવાલ ઇમારત તોડી પાડે છે. રાય અને રંકનો ભેદ મિટાવે છે. જિંદગીનું એક ધારાપણું મટાડે છે. 7, બંધનરૂપ બનેલા શરીરમાંથી મૃત્યુ છુટકારો અપાવે છે. મૃત્યુદેવ યોની બદલાવી આપે છે.
આ જે બેન છે, આપણી જે બેન કેથરીન, એ ઘણા બધા જન્મોમાં પુરુષ હતી, ઘણા બધા જન્મોમાં પુરુષ હતી. ભૂતકાળ ઉપર પડદો પાડી દે છે. કર્મ ક્ષય અને ઋણ મુક્તિની આગળ તકો ઊભી કરે છે. દરેક મૃત્યુ કાળે આત્માની અમરતાનો અનુભવ થાય છે. તમારે આત્માની ફિલિંગ ઊભી કરવી હોય ને, તમે આત્મા છો એની ફિલિંગ તમને જીવાતા જીવનમાં નથી આવતી. એ ફિલિંગ તમારે જો ફીલ કરવું હોય કે તમે આત્મા છો, તો એના માટે મરવું અનિવાર્ય છે. એ મૃત્યુને કારણે તમે એ ફિલિંગ તમને થાય છે કે હું આત્મા છું, નહીતર નથી થતું. અને 12મું, એકનું મોત બીજા કોઈક માટે ઉપકારક પણ બને છે. આ ઘટના પણ બહુ સરસ છે. નરસિંહ મહેતાને યાદ કરો, ભલું થયું ભાગી જંજાળ. આ વાસ્તવિકતા છે. પણ ઘણા બધા મહાપુરુષોના જીવનમાં અમે આ જોયું છે કે પ્રત્યેક મૃત્યુ, આ પૃથ્વી ઉપરનું પ્રત્યેક મૃત્યુ વરદાન રૂપ હોય છે અને કશુંક સારું કરવા માટેનું પ્રવેશ દ્વાર હોય છે. આ દુનિયાનું દરેકે દરેક મૃત્યુ એ છે. એક સુંદર વાત કરીને મારી વાણીને વિરામ આપું. આપણા ત્યાં કહેવાયું છે કે ત્યાગીને ભોગવો. આટલી સુંદર વાત, આટલી અજાયબ વાત આખા વિશ્વમાં બીજે ક્યાંય કહેવાય નથી. અને નાની વાત છે પણ એટલી બધી અદ્ભુત વાત છે કે જીવન જીવવાની એક ચાવી તમને આપી દે છે કે તમારે ભોગવવાનું છે ખરું, એની ના નથી, પણ એ રીતે ભોગવો કે જાણે તમે ભોગવી નથી રહ્યા. ત્યાગીને ભોગવો. વિનોબાએ કહ્યું છે કે કોઈ દૂધ પાક થતો હોય મોટા પાત્રમાં, અને એમાં જે પેલો તવેથો હોય ને મોટો, પેલો ચોંટી ના જાય માટેનો, તો એ તવેથો દૂધપાકમાં સંપૂર્ણ હોય છે, એ જ હોય છે, બીજું તો કોઈ હોતું જ નથી. ચારે બાજુ તો દિવાલો છે, પણ આમ છતાં એને દૂધપાક સાથે કાંઈ લેવા દેવા નથી. આ વિનોબાએ કહ્યું છે ગીતા પ્રવચનોમાં. આ જ વાત જુદી રીતે ત્યાગીને ભોગવામાં કહેવાય છે. હું હવે આજે મારા આ વ્યાખ્યાન પછી એમ કહેવા માંગુ છું કે જીવવું છે, મરીને જીવો. મરીને નહીં. ઘણા લોકો એવા હોય છે ને કે મરીને જીવતા હોય છે, એની વાત નથી કરતો. તમારા અચેતન મનમાં સતત મૃત્યુને અકબંધ રાખો કે તમે એક સફર છે તમારી, તો મૃત્યુની સાક્ષીએ તમે જો જીવન જીવશો તો તમે સાચું અને સાર્થક જીવન જીવી શકશો. થેન્ક યુ. હા, કોન્સ્ટન્ટ. યસ. ના, કોન્સ્ટન્ટ. આવે જ છે. જન્મો જન્મ બહુ ગણી ન શકાય એટલા અવતારો તમારે લેવાના હોય છે. ના, હવે એ વસ્તુ હું તમને કહી દઉં. હા, એ વસ્તુ તમને કહી દઉં કે માણસનું મૃત્યુ થાય છે પછી તરત જ જન્મ થાય છે. આપણે ત્યાં જુદી જુદી થિયરીઓ છે. ઘણા લોકો એવું કહે છે કે 12 દિવસ પછી થાય છે. આ પુસ્તકોના અભ્યાસ પછી મને જે જાણવા મળ્યું છે એ હું તમને કહું. મારે હજી સુધી ત્યાં જવાની તક મળી નથી, પણ મને જે વાંચનને કારણે જે મને માહિતી મળી છે એ માહિતી હું તમારી સાથે શેર કરું કે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એક ઝબકારો, પ્રકાશમય જ્યોતિમય ઝબકારો એમાંથી નીકળી જાય છે. અને ઘણીવાર તો તમને એ દાખલા તરીકે રજનીશે ધ્યાનમાં એવું લખ્યું છે કે એમને પછી ઝાડ ઉપર બેસીને ધ્યાન કરવાનું મન થયું હતું, અને એ ઝાડ ઉપર બેસીને ધ્યાન કરતા હતા, એકવાર પડી ગયા અને મરી ગયા. રજનીશે લખેલું છે. પછી એ એમના દેહમાંથી બહાર આવી ગયા અને બધું જોઈ શકતા હતા. અને ત્યાં રાત્રે આખી રાત નીચે મરેલી હાલતમાં પડ્યા રહ્યા, અને એક ઝાડ ઉપરથી હું આ બધું મારા દેહને જોઈ શકતો હતો, એવું એમણે લખ્યું છે. પછી 2 બહેનો નીકળી સવારમાં ગામડાની, અને એમણે એ બંનેના માથા ઉપર હાથ ફેરવીને એમને જીવંત કર્યા, એવું રજનીશે લખ્યું છે. અને એમણે એમ પણ લખ્યું છે કે કોઈ પણ નવા જીવનો પુનર્જન્મ અથવા તો અસ્તિત્વ સ્ત્રી અને પુરુષ ભેગા થાય તો જ થાય છે. હવે હું સિંગાપુરના એક અનિતાબેનની તમને વાત કરું કે એમને જે અનુભવ થયો એ. અનિતાબેનને કેન્સર થયું હતું. સિંગાપુરમાં એક હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એ બેન અત્યારે હયાત છે. હવે એમાં થયું એવું કે બહુ જ અસાધ્ય કેન્સર હતું અને બેન મૃત્યુ પામ્યા. હવે બેન મૃત્યુ પામ્યા, હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, 4-5 શ્રેષ્ઠ ડોક્ટરો એમની સારવાર કરી રહ્યા છે,
અને એ બેનનો આત્મા નીકળી ગયો, અચેતન મન આત્મા નીકળી ગયો. એ બધું જોઈ રહ્યા છે. ડોક્ટરો શું શું વાતો કરી રહ્યા છે એ સાંભળી રહ્યા છે. અને એમનો ભાઈ ભારતથી સિંગાપુર જવા માટે નીકળી ગયો છે એ પણ એ જોઈ શકે છે. અને હવે એ ત્યાં પેલા પ્રદેશમાં ગયા તો એમના પિતાએ કહ્યું, એમના પિતાએ કે ભાઈ તારો સમય હજી નથી થયો, તું તો બહુ વહેલી આવી ગઈ, કેમ? તો કે મને કશી ખબર જ નથી. તો કે ના, હજી તારો સમય નથી થયો, મને ખબર છે, હજી તારે તો રહેવાનું છે. તો પાછો એનો જીવ પ્રસ્થાપિત થયો. એ બેન અત્યારે જીવે છે અને મૃત્યુ વિશે, જીવન વિશે વ્યાખ્યાનો આપે છે. યુટ્યુબ ઉપર તમે એ બેનને સાંભળી શકશો, એમનો અનુભવ. અનિતાબેન, હું તમને લિંક મોકલીશ. મેં એમના કેટલાક વિડીયો મેં એમના સાંભળ્યા છે. અને પેલા કેથરીન બેનની જે મેં વાત કરી હતી ને, એમાં જે પેલા ડોક્ટર વારંવાર નહોતા કહેતા કે આવું જીવન ના જીવાય, તું સારવાર કરાય. એક જન્મમાં એ એના પિતા હતા, કોઈ એક જીવનમાં એના પિતા હતા. એટલે આપણા ત્યાં જે 2-4 થિયરીઓ આમાંથી જુદા જુદા પુસ્તકોમાં જુદી જુદી થિયરી છે કે તમારા કર્મોના બંધન પ્રમાણે તમને ત્યાં તમે તમારી સફર થાય છે ત્યારે તમે કોઈ એક ચોક્કસ પ્રદેશમાં જાઓ છો જ્યાં જીવાત્માઓ હોય છે, મહાત્માઓ હોય છે. અને તમારો પુનર્જન્મ એનો જે સમયગાળો છે એ સમયગાળો તમે જાતે નક્કી કરતા હો છો એના કર્મો પ્રમાણે. ઘણા લોકો 12 દિવસ પછી તરત જન્મ લઈ લેતા હોય છે, ઘણા લોકો નથી જન્મ લેતા. એવું પણ છે. એટલે મેં શાસ્ત્રોમાં એવું પણ વાંચ્યું છે કે દરેક બાળક પોતાના માતા પિતા જાતે નક્કી કરે છે કે મારે કોના ગર્ભમાંથી જન્મ લેવો, એવો જીવ નક્કી કરે છે. એવું પણ મેં આમાં વાંચન કરેલું છે. એટલે જે આખી દુનિયા છે એ એટલું તો મને જે સમજાયું છે હું તમને કહું કે એક મોટી ચેનલ હોય છે અને એ ચેનલના આધારે તમારે વારંવાર જન્મો લેવા પડે છે. એક થિયરી એમાં મોક્ષની છે, મુક્તિની છે. ઘણા લોકો એવું કહે છે કે તમે જો શ્રેષ્ઠ જીવન જીવો, અતિ શ્રેષ્ઠ જીવન જીવો, તો આ જન્મો જન્મના ચક્કરમાંથી તમને મુક્તિ મળી જાય છે. અને એટલે જ આપણા ત્યાં જે ચાલ્યું છે મોક્ષ માટે, એ એટલું બધું, એ મોક્ષ કેટલાને મળ્યો એની તો આપણને ખબર નથી, પણ એ મોક્ષને કારણે જે બધા બખડ જંતરો થયા અને જે કરોડો લોકોને એક જરા જુદી દિશામાં વિચારવા પ્રેરવામાં આવ્યા, એને કારણે જે નુકસાન થયું માનવતાનું, એ આખો જુદો પ્રશ્ન છે. હું એવું સમજુ છું કે આ પૃથ્વી ઉપર આપણને એક સુંદર જીવન અને એક સુંદર મૃત્યુ માટે મોકલવામાં આવેલા છે. જીવન માટે નહીં, એક સુંદર જીવન અને એક સુંદર મૃત્યુ માટે જ મોકલવામાં આવ્યા છે. અને આપણી પહેલી અને પવિત્ર ફરજ એ જ છે કે આપણે બધાએ સંવેદનશીલ, પ્રેમથી ભરેલું અને બહુ જ સહજ અને બને તેટલું સરળ જીવન જીવીને જીવન અને મૃત્યુ સાથે એક વફાદારી કરવી જોઈએ. આમનો પરિચય આપી દઉં. નીતિનભાઈ છે, સ્વિટ્ઝરલેન્ડથી આવે છે. એમના પિતાજી કરશનદાસ પરમાર ગુજરાતના બહુ જ મોટા દલિતો અને વંચિતો માટે એમણે કામ કરેલું. હા, ઇન્દુલાલ યાજ્ઞિકની સાથે કામ કરેલું છે. એમની કદર ઓછી થઈ છે. હું એમનું જીવન ચરિત્ર લખી રહ્યો છું. એ સ્વિટ્ઝરલેન્ડ છે. શું આત્માની થિયરી એ ફક્ત મનુષ્ય માટે જ હોય કે પછી બીજા જીવો માટે પણ હોય? અત્યાર સુધીનો મારો અભ્યાસ એવું કહે છે કે આ જે બધા શાસ્ત્રો છે અને આ મેં જે વાંચ્યું છે અત્યાર સુધીમાં, એમાં મારો અભ્યાસ એવું કહે છે કે આત્માની થિયરી માત્ર મનુષ્યો માટે જ હોય છે. એના સિવાયના જીવો માટે આત્માની થિયરી લાગુ નથી પડતી. અત્યાર સુધીનો મારો અભ્યાસ એવું કહે છે. આ દિશામાં હજી હું વધારે અભ્યાસ કરી રહ્યો છું, એટલે પછી મારું દ્રષ્ટિબિંદુ બદલાય પણ ખરું. પણ અત્યારે હું એવું માનું છું કે આત્મા અને પરમાત્મા એ મનુષ્ય દેહ પૂરતું જ સીમિત છે. મૃત્યુ પછી સ્વર્ગનો કોન્સેપ્ટ છે ને, એ એક સુંદર કલ્પના છે. એક કલ્પનાથી વિશેષ કશું નથી. એવું કોઈ સ્વર્ગ છે નહીં, એવા કોઈ ઇન્દ્ર રાજા પણ નથી. અપ્સરાઓ તો બિલકુલ નથી ને નથી જ. અને અપ્સરાઓ નથી એટલે મદિરા પણ નહીં જ હોય. આપણા ધર્મના જે પ્રશ્નો થયા છે, એ મારો અભ્યાસ એવો કહે છે કે વધારે પડતું લોકભોગ્ય બનાવવામાં અને વધારે પડતું સરળીકરણ કરવામાં માટે જે ઉદાહરણો આપવામાં ઘણીવાર હું જોતો હોઉં છું, મોટા મોટા વક્તાઓ અને મોટા મોટા સાધુ સંતો પણ એમાં આવી જાય છે કે ઘણીવાર વધારે સરળ બનવામાં, વધારે લોકભોગ્ય કરવામાં એની જે ગંભીરતા હોય છે અથવા એની જે પ્રતિષ્ઠા હોય છે એને નુકસાન કરે છે. એવું જ સ્વર્ગની કલ્પના પણ લગભગ એવી જ છે. અરુણ શૌરી જેવો અભ્યાસી અને એમનો દીકરો છે એ તો દિવ્યાંગ છે અને એમનું પોતાનું જીવન પ્રેમ અને સંવેદનાથી ભરેલું છે. એક વસ્તુ તમને કહું
કે જીવન અને મૃત્યુને સમજવું હોય ને તો તમારું હૃદય એ બહુ જ બને તેટલું શુદ્ધ હોવું જોઈએ. એટલું યાદ રાખજો, બને તેટલું શુદ્ધ હોવું જોઈએ, સહજ અને સરળ હોવું જોઈએ અને પૂર્વગ્રહ મુક્ત હોવું જોઈએ. તો તમે વધારે સારી રીતે સમજી શકો. હમણાં એક જૈનોનો કાર્યક્રમ હતો, એક સાથે 35 દીક્ષાઓ આપી હતી અને એમાં એ લોકોએ જે આખું નરક ઊભું કર્યું હતું અને એવું નરક ઊભું કર્યું હતું કે કોક માટે તો 108 બોલાવવી પડે જોયા પછી. આખું જે ગરુડ પુરાણમાં બધું વર્ણન છે ને, બધું કે મોટા મોટા તવેથા છે ને તેલ તળાઈ રહ્યું છે ને એમાં તમને નાખવામાં આવે છે, તમારે હાથ નાખો ને તમારે આ નાખો ને તમારું તે નાખો ને એ બધું જે કહેવામાં આવે છે એ બધું ત્યાં એટલું બધું આબેહૂબ એ લોકોએ ટેકનોલોજીની મદદથી ઊભું કરી દીધું. એટલે આપણા ત્યાં આજે થયું છે ને, આખી ઘટના જ એવી છે. મેં એક વચ્ચે વ્યંગ કથા લખી હતી કે એક ભાઈ મૃત્યુ પામીને ગયા તો એક કેબિન હતી, એમાં બોર્ડ મારેલું હતું, આ બાજુ સ્વર્ગ આ બાજુ નર્ક, અને કોમ્પ્યુટર લેપટોપ લઈને ચિત્રગુપ્ત બેઠા હતા. એટલે ચિત્રગુપ્તે બધું જોયું, એનો આખો હિસાબ કિતાબ બરાબર ચેક કર્યો તો જમા બાજુમાં બહુ જ હતું જમા બાજુમાં. અને એ માણસ જ એટલો બધો હતો, ધર્મિષ્ઠ બહુ હતો અને એણે બહુ અનુદાન કરેલા અને બધું નીતિમત જીવન જીવેલો અને બધું જ સરસ હતું. એટલે એને તો હતું જ કે મારે આ બાજુ જવાનું છે, અમદાવાદનો હતો. તો એણે બધું કીધું. પછી પેલા હિસાબ જોઈને પછી કીધું કે હા, પછી જવાબ તો આપવો પડે એટલે કીધું કે આ બાજુ જાઓ, અને પેલા લોકોને સૂચના આપી કે આ બાજુ લઈ જાઓ આને, નર્ક બાજુ. તો પેલો એટલો બધો નવાઈ પામ્યો કે શું વાત કરો છો, તમારી કંઈક ભૂલ થતી હશે, તમે બીજા કોઈકના નામમાં એન્ટ્રી ચેક કરતા હશો, મારું નામ બરાબર, નામ કીધું પાછું 2-3 વાર તો ચેક કરીને, મારું આ જ નામ છે. તો પેલા બરાબર કન્ફર્મ કરીને કીધું કે આ તમારું જ ખાતું ભાઈ જોઈ રહ્યો છું, તમારું જ એકાઉન્ટ છે. તો કે આવું કેવી રીતે બન્યું? હું તો સાહેબ રોજ એક દિવસ એવો નથી કે હું મંદિરે ના ગયો હોઉં. તો કે ભાઈ તું મંદિરે રોજ જતો તો એમ જ બધી ગડબડ કરી છે, તું દરરોજ આટલી બધી વખત તારી એન્ટ્રી બતાવે છે પણ તું રોંગ સાઈડમાં જતો હતો. એટલે જે મંદિર હતું ને એ એવી બાજુ હતું કે બહુ આટલો મોટો ફેરવો ના ફરવો પડે, એટલે દરરોજ તું રોંગ સાઈડમાં જતો તો એના બધા માર્ક્સ કપાઈ ગયા તારા, એને કારણે આ બધું કરેલા ઉપર પાણી ફરી વળ્યું છે અને એટલે તને સ્વર્ગને બદલે નર્ક મળ્યું છે. તે આ બધું કર્યું પણ તે કાયદો પણ તોડ્યો, એ કાયદાના માઇનસ પોઈન્ટ આવ્યા છે. તો આપણે ત્યાં જે આખી કલ્પના છે ને એ બધી મને લાગે છે કે લોકોને વધારે પડતા ધર્મિષ્ઠ બનાવવા માટે જે બધી ખોટી કલ્પનાઓ ઊભી કરવામાં આવી છે એના કારણે નુકસાન થયું છે. પણ જો કે પ્રજાને એક લેવલે તૈયાર કરીને તમારે કહેવું જોઈએ કે ખરેખર સાચું શું છે. મૃત્યુ વિશેના એટલા બધા પુસ્તકો છે કે આપણને એવું મન થાય કે કયા વાંચીએ ને કયા ના વાંચીએ. પણ અત્યાર સુધી મેં મૃત્યુ વિશેના જે લગભગ 40થી વધારે પુસ્તકો વાંચ્યા, એના ઉપરથી હું એટલું સમજ્યો છું કે છેવટે વાતો જુદા જુદા સ્વરૂપે લગભગ એક જ સરખી કહેવાય છે કે એક પ્રદેશ છે. ગાંધીજીએ એકવાર એવું કહ્યું હતું કે આ સમષ્ટિ છે એને એ જ સાબિત કરે છે કે એને ચલાવનારો કોઈક હોવો જોઈએ.